व्याख्याते व्याख्येयत्वेन क्रमवशात् प्राप्तं चतुर्थं पादं व्याख्यातुम् उत्तरग्रंथ प्रवृत्ति 44वां पाना पर કે હવે ત્રણ પાદની વ્યાખ્યા થઈ ગઈ, ઉપનિષદ કરી અને ખારીકા કાર્ય પણ કરી. હવે ચતુર્થ પાદ, પ્રથમ પાદ વૈશ્વાનર પ્રથમ પાદ, તૈયસો દ્વિતીય પાદ, પ્રાજ્ઞ તૃતીય પાદ. આમ ત્રણ પાદની વ્યાખ્યા થઈ ગઈ. ક્રમવશાત સ્વયમાત્મા ચતુષ્પાદ, આત્મા ચતુષ્પાદ હોવાને કારણે હવે ક્રમથી જે ચોથા પાદની વ્યાખ્યા કરવાનો પ્રસંગ જ્યારે આવ્યો ત્યારે ઉત્તર ગ્રંથ જે છે, ઉપનિષદ છે, હવે એ ચતુર્થ પાદની વ્યાખ્યા કરે છે. શંકરાચાર્યજી કહે છે 44वां पाना पर चतुर्थ पाद है क्रम प्राप्त है वक्तव्य है इति आह. તમારું કયું પાનું છે? जूनाમાં 36वां पानो. पहली लाइन 44वां पाना पर चतुर्थ पाद क्रम प्राप्त है वक्तव्य है इतिहास. क्रम से चतुर्थ पाद प्राप्त થયો એની વ્યાખ્યા કરવી જોઈએ. ઇતિહાસ નાંતઃ પ્રજ્ઞમ. આમ નાંતઃ પ્રજ્ઞમ એ મંત્ર વડે ચતુર્થ પાદની વ્યાખ્યા છે. કદાચ આપણે ખબર સમજ ના પડે, કોઈને એમ કે એશ સર્વેશ્વર સર્વજ્ઞ, એ કદાચ ચતુર્થ પાદની વ્યાખ્યા થાય ને તો કે હવે જે આવે છે એ ચતુર્થ પાદની વ્યાખ્યા છે. વ્યાખ્યા કરતા પહેલા થોડીક ડિબેટ થાય છે કે ચતુર્થ પાદની વ્યાખ્યા કેમ કરે. ચાલો આપણે મંત્ર વાંચીએ તો ખ્યાલ આવશે કે કેવી રીતે વ્યાખ્યા થાય છે. 46વાં પાના પર નાંતઃ પ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ નો ભયતઃ પ્રજ્ઞમ न प्रज्ञान घनम न प्रज्ञम ना प्रज्ञम अदृष्टम अव्यवहार्यम अग्राह्यम अलक्षणम अचिन्त्यम अव्यपदेश्यम एकात्म प्रत्ययसारम प्रपंचोपशमम शांतं शिवम अद्वैतम चतुर्थम मन्यन्ते स आत्मा स विज्ञेयः. ચતુર્થમ મન્યન્તે અને ચોથું એમ કહેવામાં આવે છે કે ચતુર્થ પાદ છે. એ કેવું છે? નાંતઃ પ્રજ્ઞમ ન અંતઃ પ્રજ્ઞમ. અંતઃ પ્રજ્ઞ કોણ છે? स्वप्न स्थान है अंतः प्रज्ञ है. अंतः प्रज्ञ तेजस એને અંતઃ પ્રજ્ઞ કહેવાય. આ તુરીય છે ચતુર્થ તત્વ, ચતુર્થ પાદ છે. અંતઃ પ્રજ્ઞમ એ તેજસ એટલે કે સ્વપ્ન કે સ્વપ્નનો દ્રષ્ટા નથી. ન બહિષ્પ્રજ્ઞમ. બહિષ્પ્રજ્ઞ કોણ છે? જાગૃત સ્થાન હે બહિષ્પ્રજ્ઞ હે. આ વિશ્વ પણ નથી એટલે કે જાગૃત સ્થાન કે જાગૃત પુરુષ પણ જાગૃત પણ નથી. તુરીય કોને કહેવાય? જે સ્વપ્નમાં નથી, જે જાગ્રત નથી. ન ઉભયતઃ પ્રજ્ઞમ. જાગ્રત ને સ્વપ્ન વચ્ચેની કદાચ કોઈ અંતરાલ અવસ્થા હોય તે પણ એ નથી. ન પ્રજ્ઞાન ઘનમ. પ્રજ્ઞાન ઘન એ છે પ્રાજ્ઞનું નામ, તો એ પ્રાજ્ઞ એટલે સુષુપ્ત પણ નથી. ન પ્રજ્ઞમ. કોઈને એમ કે પ્રજ્ઞ એટલે સર્વજ્ઞ છે, સર્વજ્ઞ પણ નથી. અપ્રજ્ઞમ તો કોઈને કે કોઈ પણ જ્ઞાન વગરનું છે તો કે એવું પણ નથી. અદૃષ્ટમ જેને જોઈ ન શકાય, જે ઇન્દ્રિયોનો વિષય નથી. અવ્યવહાર્યમ જે વ્યવહારનો વિષય નથી. અગ્રાહ્યમ જે કર્મેન્દ્રિયોથી જેનું ગ્રહણ ન કરી શકાય. અલક્ષણમ જેમાં કોઈ લક્ષણ નથી, જે અનુમાનનો વિષય નથી. અચિંત્યમ જેનું ચિંતન ન કરી શકાય, ચિંતન કે મનનો જે વિષય ન બની શકે. અવ્યપદેશ્યમ જેનો વ્યપદેશ ન કરી શકાય, શબ્દમાં જેને વર્ણવી ન શકાય. એટલે આ નથી, આ નથી, કશું આ નથી, નથી, નથી જ કે કરે છે. એટલે પ્રશ્ન ઉપસ્થિત આવું કેમ છે? એટલે આ બસ હવે પ્રશ્ન કરે છે. હવે તમે 44વાં પાના પર આનંદગીરી બીજી લાઈનમાં કહે છે ત્યાં
નનુ પાદત્રયવદ વિધિમુખેનૈવ ચતુર્થ પાદોપી વ્યાખ્યાયતામ. એમ પહેલા 3 પાદની વ્યાખ્યા કરી જાગ્રત સ્વપ્ન સુષુપ્તિની. તે જ રીતે એમાં વિધિમુખે, વિધિ એટલે કે એ જાગ્રત સ્વપ્ન સુષુપ્ત વિશ્વ તૈજસ પ્રાજ્ઞમાં જે ગુણો છે એ ગુણોનું વર્ણન કરીને એમનો નિર્દેશ કરો. વિધિ, વિધિ અર્થાત વિધાયક, કે આટલું આટલું છે. એટલે કયું? બહિષ્પ્રજ્ઞ, જાગ્રત સ્થાન, બહિષ્પ્રજ્ઞ, સપ્તાંગ, એમ કહીને એના જે ગુણો કે વિશિષ્ટતાઓ છે એના વર્ણન દ્વારા આ પ્રથમ પાદનો વિશ્વનું નિરૂપણ થયું. અને તે રીતે સ્વપ્નમાં તૈજસનું પણ અંતઃપ્રજ્ઞ વગેરે, અરે પ્રાજ્ઞનું પણ એમ વર્ણન થયું. એકીભૂત, પ્રજ્ઞાન ઘન, આનંદમય, આનંદભુક. આ રીતે પ્રાજ્ઞનું પણ વિધિમુખે, વિધિ અર્થાત એનામાં જે ગુણો છે એ ગુણોનો નિર્દેશ કરીને એ ગુણા વર્ણન સાથેનું નિરૂપણ થયું. ચતુર્થ પાદો વ્યાખ્યાતામ. સાંભળે, ચતુર્થ પાદ તુરીયનું પણ આમ વ્યાખ્યા કેમ નથી કરતા કે આ છે? વિધિ એટલે શું? આ છે, આ છે, આ છે. નિષેધ એટલે આ નથી, આ નથી, આ નથી. વિધિ એટલે ગાય, તો કે એના 4 પગ છે, 2 શિંગડા છે, વગેરે વગેરે. આવું વર્ણન કરે છે એટલે વિધિ. તો કે એને સૂંઢ નથી અને પછી એને કંઈક પેલા દાંત નથી, એવું કઈ એટલે નિષેધ. આમ નથી 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 કહેતું શું કહ્યું? નિષેધ મૂકે. નિષેધથી આપણે એનું નિરૂપણ કર્યું. અને છે એમ જયારે કહીએ ત્યારે વિધિમુખથી નિરૂપણ કર્યું કહેવાય. તો પહેલા 3 પાદનું જયારે નિરૂપણ કર્યું ત્યારે છે, બહિષ્પ્રજ્ઞ છે, જાગૃત સ્થાન છે, સપ્તાંગ છે, 19 મુખ છે. આમ દરેક વખતે છે એ શું છે એનું એ રીતે એનું નિરૂપણ કરવામાં આવ્યું. અને તો આપણે ઓળખી શકીએ ને. માણસનું વર્ણન કરવું તો કે કેટલી ઊંચાઈ છે, કેટલી એની પહોળાઈ છે, કેટલું વજન છે, શું છે એમ કે કોઈ માણસનું વર્ણન કરવામાં કે હાથી નથી ને ઘોડો નથી ને આ નથી, તો આપણે ઓળખી કેવી રીતે શકીએ? એટલે માત્ર નથી કે તો ઓળખી કેમ શકાય? એટલે પ્રશ્ન પૂછે છે કે કોઈનું ઓળખ હોય તો આ છે એમ કરીને એની જે વિલક્ષણતા હોય વિલક્ષણતાનું વર્ણન કોઈ કરે તો આપણે એ વસ્તુને ઓળખી શકીએ. ત્યારે તુરીયના નિરૂપણમાં આ નથી, અંતઃપ્રજ્ઞ નથી, બહિષ્પ્રજ્ઞ નથી, ઉભયતઃ પ્રજ્ઞ નથી, પ્રજ્ઞાન ઘન નથી, દૃષ્ટ અદૃષ્ટ એટલે ન દૃષ્ટમ, ન વ્યવહાર્યમ, ન ગ્રાહ્યમ, ન વ્યપદેશ્યમ, ન લક્ષણમ, નથી એમ જ ક્યાં કરે છે? તો કહે છે કે કેમ ઇતિ નિષેધમુખેન વ્યાખ્યાયતે. કેમ તુરીયની કે ચતુર્થ પાદની આવી રીતે કેમ વ્યાખ્યા કરે છે ઉપનિષદ? કેમ આ છે એવું કહેવાના બદલે આ નથી એવી કેમ વ્યાખ્યા કરતા હશે? તો શંકરાચાર્યજી એનો ઉત્તર આપે છે. સર્વ શબ્દ પ્રવૃત્તિ નિમિત્ત શૂન્યત્વાत् તસ્ય શબ્દ અનભિધેયત્વમ ઇતિ વિશેષ પ્રતિષેધેનૈવ ચ તુરીયમ નિર્દિદિક્ષતે. સર્વ શબ્દ પ્રવૃત્તિ નિમિત્ત શૂન્યત્વાत् તસ્ય. તો શંકરાચાર્ય મહારાજ કહે છે કે તુરીયનું વર્ણન ક્યારે થઈ શકે? એમાં વર્ણન કરવા યોગ્ય કોઈ વસ્તુ હોય તો. કોઈ વસ્તુનું વર્ણન ક્યારે થાય? જ્યારે વર્ણન કરવા યોગ્ય કોઈ વસ્તુ હોય ત્યારે. વર્ણન ક્યારે થાય? કે શબ્દોમાં વર્ણન થઈ શકે. શબ્દો ક્યારે વર્ણવી શકે? શબ્દોની મર્યાદામાં જે આવી શકે, શબ્દો જેનો નિર્દેશ કરી શકે એવો કંઈ ગુણ કે વિશિષ્ટતા કશામાં હોય તો જ શબ્દ વડે એનું કોઈ પણ વસ્તુનું વર્ણન થાય. અર્થાત શબ્દની પ્રવૃત્તિ કશામાં થઈ શકે, અર્થાત કોઈ પણ વસ્તુ શબ્દ વડે વર્ણવી શકાય એ માટે એ વસ્તુમાં કોઈક પ્રકારની વિશિષ્ટતાઓ જોઈએ તો જ એ વસ્તુ શબ્દથી વર્ણવવા ઉપલબ્ધ છે. આગળ પોતે જ વર્ણન કરશે અને આપણે આગળ કઈ જાતિ, ક્રિયા, ગુણ, સંબંધ. કોઈ ક્રિયા અંદર હોય તો ક્રિયા રૂપે આપણે વર્ણવી શકીએ કે આ ડ્રાઈવર છે. સંબંધો હોય તો વર્ણવી શકીએ કે ભાઈ આ ભાઈ છે, બહેન છે, સાળો છે વગેરે. એનામાં કંઈક વિલક્ષણતા વિશિષ્ટતા હોય તો વર્ણવી શકીએ કે ભાઈ આ ઊંચો છે, નીચો છે, જાડો છે, પાતળો છે.
આમ એનું કંઈ નામ હોય તો નામ દઈને આપણે વર્ણવી શકીએ કે ભાઈ દેવદત્ત, યજ્ઞદત્ત વગેરે. આવી કોઈ પણ પ્રકારની વિશેષતા જ્યારે કોઈ વસ્તુમાં, મનુષ્યમાં, પદાર્થમાં ક્યાંય હોય તો જ શબ્દથી એ પદાર્થનું, એ વસ્તુનું વર્ણન કરી શકીએ. પરંતુ શબ્દથી વર્ણવી શકાય એવી કશી વસ્તુ આ ચતુર્થ પાદમાં નથી. એટલે કહે છે સર્વ શબ્દ પ્રવૃત્તિ નિમિત્ત. શબ્દની પ્રવૃત્તિ માટે કોઈ નિમિત્ત જોઈએ. શું નિમિત્ત જોઈએ? ક્રિયા, સંબંધ, ગુણ, એવું કશુંક વસ્તુમાં હોય તો એ શબ્દ દ્વારા વર્ણન કરવા માટેનું એ નિમિત્ત બને. એવું કશું નિમિત્ત શૂન્યત્વાત, આવું કોઈ પ્રકારનું નિમિત્ત તુર્યમાં ન હોવાને કારણે શબ્દ અનભિધેયત્વમિતિ, અને તેથી શબ્દથી એ વર્ણવી ન શકાય. અભિધાન એટલે કે નામ કે શબ્દ, અભિધેય એટલે શબ્દથી જે વર્ણવી શકાય તે. શબ્દ અનભિધેયત્વમ, એનામાં અભિધેયત્વ અર્થાત શબ્દથી વર્ણવી શકાય એવી યોગ્યતા નથી. તુર્યમાં એવું કશું નથી જે શબ્દથી વર્ણવી શકાય. અને તેથી શબ્દથી અથવા તો શબ્દથી વર્ણવી શકાય એવું કશું તુર્યમાં ન હોવાને કારણે શબ્દથી વર્ણવવા યોગ્ય નથી. ઇતિ વિશેષ પ્રતિષેધેનૈવ ચ તુર્યમ નિર્દિદિક્ષતિ. ઇતિ એવું હોવાને કારણે, એનામાં એવો કોઈક ગુણ, ક્રિયા, સંબંધ વગેરે ન હોવાને કારણે શબ્દથી વર્ણન ના થાય. એના માટે વિષેદ પ્રતિષેધેનૈવ, વાસ્તવમાં એનું નિરૂપણ આ રીતે જ થાય કે સર્વ વિષેદનો નિષેધ કરીને, સર્વ વિષેદનો નિષેધ કરીને જ એ રીતે નિર્દિદિક્ષતિ, નિર્દેષ્ટુમ ઇચ્છતિ, અને આ રીતે શ્રુતિ એનો નિર્દેશ કરવા ઈચ્છા કરે છે. સર્વાણી શબ્દ પ્રવૃત્તો નિમિત્તાની ષષ્ઠી ગુણાદીની તૈહિ શૂન્યત્વાત તુર્યસ્ય વાચ્યત્વયોગાદ નિષેધ દ્વારા એવ તન્નિર્દેશ સંભવતિ ઇત્યર્થ. નામ, સંબંધ, આવા બધા શબ્દ માટેના નિમિત્ત છે એવું કશું તુર્યમાં ન હોવાને કારણે માત્ર નિષેધ દ્વારા જ એનું વર્ણન થઈ શકે. નિષેધ દ્વારા વર્ણન ક્યારે થાય? વિશેષ પ્રતિષેધેનૈવ. આ બધા વિશેષનો પ્રતિષેધ કરીને એનું નિરૂપણ કરવામાં આવે. તો વિશેષનો પ્રતિષેધ પણ કેવું તમે કરો છો? જો એનામાં વર્ણવવા એવું કશું ના હોય તો નિષેધ કરવા એવું કઈ કશું ના હોય ને. નિષેધ પણ શબ્દોથી જ થઈ શકે. અને તો શબ્દોથી નિષેધ થવા માટે કશું કે એનામાં હોય તો આપણે એનો નિષેધ કરી શકીએ. તો નિષેધનો કેમ પ્રતિષેધ, વિશેષનો નિષેધ કેમ કરશું? કારણ કે વિશેષનો એના પર અધ્યારોપ કરવામાં છે એટલા માટે. એટલે આપવાની હવે પ્રક્રિયા છે. ત્યાંથી કઈ પ્રક્રિયા થઈ? અધ્યારોપની પ્રક્રિયા. વાસ્તવમાં તુરીય અર્થાત આત્મા નિર્વિશેષ છે, સર્વ વિશેષથી રહિત, અને છતાં પણ અનેક પ્રકારના વિશેષનો એના પર આરોપ કરવામાં આવ્યો છે. આત્મા આપણે શું કહે છે? હું જાગું છું, હું ઊંઘી ગયો હતો, મેં સ્વપ્ન જોયું, હું સુખી છું, હું દુઃખી છું. આમ હું અર્થાત આત્મા એટલે કે તુરીય. આ તુરીય અર્થાત આત્મા વિશે અનેક પ્રકારના આવા ભ્રમ સેવાતા હોવાને કારણે, ભ્રમ એટલે જે વસ્તુ જે આત્માનો સ્વભાવ નથી એવા અનેક વસ્તુઓનું એના પર અધ્યારોપ થતો હોવાને કારણે. કેમ અધ્યારોપ થાય છે? અનાત્માના જે લક્ષણો, અનાત્માનો જે સ્વભાવ કે અનાત્માનો જે ધર્મ છે એનો આપોઆપ જ આત્મા પર અધ્યારોપ થતો હોય છે. અનાત્માના આ જાગવું કોનો ધર્મ છે? જાગવું ધર્મ કોણ જાગે છે? કોણ ઊંઘે છે? કોણ સ્વપ્ન જુએ છે? તો કે કોણ જાગે છે? આત્મા જાગે છે. આત્મા જાગે છે? આત્મા ઊંઘે છે? હું જાગું છું, હું ઊંઘું છું? તો કે નહીં, જાગવું કોનો ધર્મ છે? મનનો ધર્મ છે. સ્વપ્ન પણ કોણ કલ્પે છે ને જુએ છે? મન જુએ છે. અને ઊંઘે છે પણ મન જ ઊંઘે છે. આમ જાગવું, ઊંઘવું, સ્વપ્ન જોવું, આ બધી જે પ્રવૃત્તિઓ છે એ કયા સ્તર પર છે? મનના સ્તર પર છે. અને છતાં આપણે શું કહીએ છીએ? હું જાગું છું, હું ઊંઘી ગયો, મને આ સ્વપ્ન આવ્યું. એમ કરીને મનના જે ધર્મો છે એ ધર્મોનો આપણે આત્મા પર એટલે કે હું પર અધ્યારોપ કરતા હોઈએ છીએ. અને એમ કરીને મનની જે કે મર્યાદાઓ છે એ બધી મર્યાદાઓ પણ આપણે અનુભવતા હોઈએ છીએ. ચલો, અધ્યારોપ કરીને એની કશી અસર ના થતી તો વાંધો નહીં, પરંતુ આ પ્રકારે અનાત્માના ધર્મોનો આત્મા પર અધ્યારોપ કરીને આપણે અત્યંત દુઃખી થાય. એમનામાં સંસાર એવો સોલિડ અધ્યારોપ થાય છે, એવી સોલિડ કલ્પના થાય છે કે જેથી જાણે કે હું હોઉં એમ જ લાગે છે મને.
અને તેથી મારા વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રસંગ મને મળતો જ નથી, કારણ કે સતત કોઈ ને કોઈ પ્રકારનો આરોપ પોતાના પર કરવો એ એવું સ્વાભાવિક થઈ ગયું છે કે મને ખબર પણ નથી કે હું એવું કરી રહ્યો છું. અહમિદમ મમેદમિતિ નૈસર્ગિકોયમ લોક વ્યવહાર. અહમિદમ આ દેહ હું છું, મમ ઇદમ હું મનુષ્ય છું, આ મારો દેહ છે. નૈસર્ગિકોયમ નૈસર્ગિક એટલે પ્રયત્ન રહિતનો લોક વ્યવહાર. આ લોકોનો વ્યવહાર જે છે આવો છે. હું મનુષ્ય છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું સુખી છું, હું દુઃખી છું. આ પ્રકારનો અનાત્માના ધર્મોનો આત્મા પર જે અધ્યારોપ થાય એવો સ્વાભાવિક થાય છે, એવો પ્રયત્ન રહિત થાય છે, અને એવો સર્વસામાન્ય છે કે આપણે ખબર પણ નથી કે આ વસ્તુ આપણે કરી રહ્યા છીએ અથવા આ વસ્તુ થઈ રહી છે એવું આપણને જ્ઞાન નથી. એટલે આરોપ તો થઈ જ રહેલો છે, અને તેથી હવે એના વાસ્તવિક સ્વરૂપનો બોધ કેમ કરવો? હું કહું છું, આપણે પૂછીએ તું કોણ છે, તો કે હું જાગ્રત છું. જાગ્રત નથી. હું ઊંઘી ગયો તો, તું ઊંઘતો નથી. મેં સ્વપ્ન જોયું, તું સ્વપ્ન જોતો નથી. હું દુઃખી છું, તું દુઃખી નથી. હું જાડો છું, તું જાડો નથી. હું સ્થૂળ છું, તું સ્થૂળ નથી. હું કૃશ છું, નથી. એવું કેમ કહે છે? કારણ કે જેના પર જે સર્વ વિશેષથી રહિત છે, જે નિર્વિશેષ છે, એના પર અનેક પ્રકારના વિશેષનો આરોપ થઈ રહેલો છે. એવો આરોપ થઈ રહેલો હોવાને કારણે એ બધા આરોપો જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી આનું વાસ્તવિક જ્ઞાન આપણને ન થાય. અને એટલા માટે આરોપ થઈ રહેલા છે, અને તેથી માત્ર આરોપોનો નિષેધ એટલું જ આવશ્યક છે, અને એ જ થઈ શકે. એનું વર્ણન કરીએ. વર્ણન શબ્દ કોનું વર્ણન કરી શકે? કોઈ પણ મર્યાદિત વસ્તુનું જ વર્ણન કરી શકે, કોઈ વિશેષનું જ વર્ણન કરી શકે, કોઈ ગુણનું જ વર્ણન કરી શકે, કોઈ ધર્મનું જ વર્ણન કરી શકે. અંદરથી શબ્દ દ્વારા જો આત્માનું વર્ણન થાય તો કોઈ ગુણ વિશેષ કે એવી રીતના એ દ્વારા જ એનું વર્ણન થાય, અને તો આત્મા મર્યાદિત બની જાય, પરિચ્છિન્ન બની જાય, દ્વિતીય દ્વૈત એટલે કે ભિન્ન બની જાય. અને એટલા માટે અદ્વિતીય નિર્ગુણ કે નિર્વિશેષ આત્મામાં આત્મા શબ્દથી વર્ણવી શકાય એમ નથી, કે શબ્દથી વર્ણવવાની જરૂર નથી. કેમ નથી? જે જાતના ભ્રમ સેવી રહ્યા છે એ ભ્રમ નિવૃત્ત થઈ જાય તો પછી આત્માનો ઉઘાડો પડવાની જરૂર તો ઉઘાડો જ છે. આમ સામાન્ય રીતે શબ્દથી આપણે કોઈ વસ્તુનું વર્ણન કરતા હોય, પ્રકાશિત શબ્દ પોતાના વિષયને પ્રકાશિત કરતા હોય છે. આમ ઘડો શબ્દનું જ્યારે ઉચ્ચારણ કરવામાં આવે ત્યારે એ જે પદાર્થ ઘડો છે એનો એ પ્રકાશિત થતો હોય છે. કોઈને ખબર ન લાગે છે હું કોઈ આ ફાઉન્ટેન પેન છે એમ જ્યારે કહું કે ફેલ્ટ પેન છે એવું કહેવામાં આવે એટલે આ શબ્દ વડે આ પદાર્થ પ્રકાશિત થયો. પ્રકાશિત થયું અર્થાત શબ્દ જ્યારે ઉચ્ચારાય ત્યારે વસ્તુ મનમાં સ્ફુરે. કીધું સ્ફુરે તમને કહો, આ તો જાણે આ તો બધું અમે એવું લાગતું નથી કે પ્રકાશિત થતું હોય, પણ કોઈ સાથે આપણે વાત કરી રહ્યા હોઈએ તો ઘણી વાર એવું આપણે કોઈ વાત કરી રહ્યા હોઈએ અને આપણે કંઈ બરું ઓળખાણ ના પડતી હોય છતાં વાત ચાલતી હોય અને એકદમ જ આવે ને કોઈ કે સ્વામીજીને ઓળખ્યા, કોણ છે આ? તો પેલો દેવદત્ત છે. હો, પછી ટ્યુબલાઇટ મનમાં થાય આ દેવદત્ત છે. એટલે શું થયું? આ દેવદત્ત છે એ શબ્દોથી પ્રકાશિત થયો. કોણ પ્રકાશિત થયો? આ દેવદત્ત. અત્યાર સુધી દેવદત્ત કેવો હતો? પ્રકાશિત નહોતો, અંધકારમાં હતો. માણસ તરીકે નો જાણતો હતો પણ દેવદત્ત તરીકે નહોતો જાણતો. આ દેવદત્ત છે એ શબ્દોથી દેવદત્ત જે અંધકારમાં હતો તે પ્રકાશિત થયો, અર્થાત જે અજ્ઞાત હતો તે જ્ઞાત થયો. આમ અજ્ઞાત વસ્તુનું જ્ઞાન આપણને આપે છે શબ્દ. એટલે શબ્દની પ્રવૃત્તિ ક્યાં હોય? જે વસ્તુ પોતે પોતાની જાતને પ્રકાશિત કરી શકવા માટે શક્તિમાન નથી. કારણ કે પેલો દેવદત્ત પોતે કહેતો નથી હું દેવદત્ત, એ પોતે કહેતો પ્રશ્ન તો એના શબ્દો વડે જ કહે. પણ દેવદત્ત ઉભર તો આમ જાહેર નથી થતું કે આ દેવદત્ત છે, કારણ કે દેવદત્ત સ્વપ્રકાશ નથી. કોઈ કહે કે આ દેવદત્ત છે તો દેવદત્ત શબ્દ વડે જ એનું દેવદત્ત પણ પ્રકાશિત થાય. તેથી આ થાંભલો છે એવું થાંભલો પોતે નથી કહેતો,
શબ્દથી જ્યારે કહેવામાં કે થાંભલો છે ત્યારે થાંભલાનું થાંભલાપણું પ્રગટ થાય. અને તો ભલે આ વસ્તુ છે એમાં ઓળખીએ, આંખથી જોઈએ, પણ થાંભલો છે, આ દિવાલ છે, આવી બધી જે આવું જે જ્ઞાન છે એની ઓળખ જે છે પદાર્થની ક્યારે શાંતિ પ્રાપ્ત થાય? શબ્દથી પ્રાપ્ત થાય. આપણી આંખોથી આપણે રંગ જોઈએ સફેદ, સ્પર્શથી પણ આપણે કંઈક સ્પર્શનું જ્ઞાન મેળવીએ, પરંતુ આ એની ઓળખ છે, આ માઇક્રોફોન છે, એવું જ્ઞાન ક્યાં થાય છે? આપણી બુદ્ધિમાં. એ જ્ઞાન શાંતિ થાય છે? શબ્દથી. એ શબ્દથી હું તો માઇક્રોફોન જો ને કહી આપું છું કે આ માઇક્રોફોન છે, તો કે નહીં, માઇક્રોફોન નામનો પદાર્થ જો એટલે મનમાં ઉત્પન્ન થાય, માઇક્રોફોન શબ્દ ઉત્પન્ન થાય અને ત્યારે જ્ઞાન થાય. ભૂતકાળમાં કોઈ કહેલું છે કે આ માઇક્રોફોન છે અને આ પદાર્થને જોવું, તરત એની સ્મરણ જે છે એના સંસ્કારને કારણે સ્મરણમાં આવે, વળી પાછો શબ્દ જાગૃત થાય અને મને જ્ઞાન થાય. બધી ઓળખ શાથી પ્રાપ્ત થાય છે? શબ્દથી. બુદ્ધિમાં કન્સેપ્ચ્યુઅલ નોલેજ ક્યાં થાય? બુદ્ધિમાં થાય. બાકી તો મને આ આકાર દેખાય, મને આ રંગ દેખાય, અડકું તો આકાર દેખાય, સ્વાદ લઉં, ગંધ, એવું તો મને જ્ઞાન થાય, પણ આ માઇક્રોફોન એવું જ્ઞાન ઇન્દ્રિયો ન કરાવી શકે. એ કોણ કરાવે? શબ્દ કરાવે. અર્થાત શબ્દ પોતાના વિષયને પ્રકાશિત કરે છે. પ્રકાશિત કરવું એટલે ટ્યુબલાઇટ થવી. ક્યાં થવી? મનમાં. મનમાં ટ્યુબલાઇટ થવી એટલે હા બરોબર છે, સમજ પડવી, ઓળખ થવી. તો શબ્દ પણ પ્રમાણ છે જે પોતાના વિષયને પ્રકાશિત કરે છે. શબ્દએ કોઈને પ્રકાશિત કરવાની જરૂર ક્યારે પડે? જ્યારે વસ્તુ પોતાની જાતે પ્રકાશિત ન હોય ત્યારે. આ જગતના બધા પદાર્થો કેવા છે? જડ છે. અંતેથી એમને પ્રકાશિત કરવા માટે કોઈ ઇન્દ્રિય જોઈએ, એને પ્રકાશિત કરવા માટે કોઈક પ્રમાણ જોઈએ. શબ્દ પણ એવું પ્રમાણ છે, એના માટે પ્રમાણ વડે આ બધા પ્રમેય કે જગતના પદાર્થો પ્રકાશિત થાય છે. પ્રકાશ એટલે માત્ર તડકાનો પ્રકાશ એવું નહીં, પણ અત્યારે આપણે કાન આ શબ્દો સાંભળે છે તો કાન વડે શબ્દ પ્રકાશિત થાય એમ કહેવાય, કારણ કે શબ્દનું જ્ઞાન કરાવે છે, જ્ઞાનનો પ્રકાશ પાડે છે. આપણી ઇન્દ્રિયો જે છે, જ્ઞાનેન્દ્રિયો, એ વિષયો પર જ્ઞાનનો પ્રકાશ પાડીને વિષયોનું જ્ઞાન આપે છે. તેમ શબ્દ પણ એના પદાર્થ પર પ્રકાશ પાડીને આપણને પદાર્થનું જ્ઞાન આપે છે, કારણ કે આ બધા પદાર્થો કેવા છે? જડ છે. અંતેથી કોઈ પ્રમાણના પ્રકાશની અપેક્ષા રાખે છે. પરંતુ આત્મા કે તુર્ય એ કોટીનો નથી. તુર્ય કેવો છે? સ્વયં પ્રકાશ હોવાને કારણે કોઈ શબ્દ કે ઇન્દ્રિય કે મન એને પ્રકાશિત કરે એવી આવશ્યકતા નથી. ત્યારે આવશ્યકતા શું છે? આવશ્યકતા એટલી જ છે કે આ આત્મા વિશે અનેક ભ્રમ જે સેવાઈ રહ્યા છે એ ભ્રમ દૂર થાય. એના પછી અહંકાર. આ બધા ભ્રમનો સરવાળો એટલે અહંકાર. અહંકાર એટલે કઈ સોલિડ વસ્તુ નથી પકડીને ફેંકી દઈએ આપણે. અહંકાર કેમ દૂર કરવો? અહંકાર નામનું એક વસ્તુ હોત તો આપણે સર્જરી કરાવીને કાઢીને ફેંકી દીધો તેને. અહંકાર એટલે શું? અહંકાર એટલે આ બધા ભ્રમ કે આ બધી ગ્રંથિઓનો સમૂહ એમ અહંકાર. જે ક્ષણે જે પ્રકારની ગ્રંથિનો પ્રભાવ મારા પર હોય એ ક્ષણે એ રીતે હું વર્તતો હોઉં. અહંકાર ક્ષણે ક્ષણે પોતાનું સ્વરૂપ બદલ્યા કરતો હોય, કારણ કે અનેક પ્રકારની ગ્રંથિઓનો સરવાળો, એનું નામ જ અહંકાર. અહંકાર કેમ દૂર કરવો? બસ આ ગ્રંથિઓ જેટલે અંશે દૂર થઈ એટલે અંશે અહંકાર દૂર થયો. અહંકાર કેમ દૂર કરવો? અહંકાર એટલે શું? કોમ્પ્લેક્સીસ. કયો કોમ્પ્લેક્સ? હું મનુષ્ય છું, પુરુષ છું, સ્ત્રી છું, આ તો મૂળભૂત કોમ્પ્લેક્સીસ. ઉપરથી બાજુ સારો સફળ છું, નિષ્ફળ છું, બીજા કોમ્પ્લેક્સીસ. પિતા છું, પુત્ર છું, વળી કોમ્પ્લેક્સીસ. આ બધા શું છે? આ બધી ગ્રંથિઓ છે. બસ આ ગ્રંથિઓનો જ અહંકાર બનેલો છે. અહંકાર નામની કોઈ નક્કર વસ્તુ નથી. અંતેથી સ્વામી ક્યારે પૂરું થાય? જ્યારે થાય ત્યારે ખરું. ક્યારે બધી ગ્રંથિઓ ક્યારે પૂરી થશે? જ્યારે થાય ત્યારે ખરી. જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે તથા. આ જ્ઞાન રૂપી અગ્નિની અંદર જ આ બધી ગ્રંથિઓ ભસ્મસાત થાય. ગ્રંથિ જન્મે, જ્ઞાનનો અગ્નિ પ્રકાશ પડે, ભસ્મસાત. સર્પ દેખાયો, ટોર્ચ લાઇટ બતાવી, ગયો. ગ્રંથિ જન્મી, પુરુષ છું, જ્ઞાનનો પ્રકાશ પાડે એટલે ગઈ. ફરી જન્મી, ફરી પ્રકાશ. હવે ક્યાં સુધી કરવાનું? જ્યાં સુધી આવી ગ્રંથિઓ હોય ત્યાં સુધી. ક્યારે થશે એવી ચિંતા કર્યા વગર એ એક અજંપો ભયંકર થાય. ક્યારે આવું થશે? એ જ મોટી ગ્રંથિ છે.
એ જ એટલું મોટું અવરોધ છે ને કે એ જ આપણા માર્ગમાં બહુ ક્યારે પૂરું કરવું, ક્યારે થાય, બસ હવે સમય નથી, આમ નથી, તેમ નથી. સારું, રિલેક્સ. રિલેક્સેશનની પણ જરૂર છે. એનો અર્થ એ નહીં કે બસ તારે આવતા જન્મમાં કરીશું, એવું પણ નહીં. ઘણા લોકો એવો પ્લાન કરે આવતા જન્મમાં કરીશું સ્વામીજી, આ જન્મમાં નહીં, હવે આ જન્મમાં આટલું જ કરીશું. એવું પ્રમાદ પણ ના જોઈએ. અને જોડે જોડે બસ ક્યારે કરી નાખવું, એ પેલું કમળનું પેલું ફૂલ આમ ખોલીને ક્યારે ખોલી નાખવું. આમ ફૂલને ખોલી નાખો તો ખુલી જાય ખરું બિચારું, પણ એમાં કોઈ સુગંધ જેમ ના હોય. ફળને પકવી નાખીએ આપણે ગરમી આપી આપીને. સ્વામીજી અમારે કે એક જણે કહ્યું કેળું ખાધેલું ને પેલા માણસે, એટલે સ્વામીજી જો આ કેળું છે, ઓહો કેળું છે, પેલો ખાવાનું તૈયાર થયું કે હમણાં નહીં ખાવાનું, જરા પોચું થાય પછી ખાવાનું. ઘેર જઈને એને તો બરોબર કેળાના હાથમાં લીધું અને પોચું જ કરી નાખ્યું કે ખાવાનું તરત ખાવાની ઈચ્છા હોય તો પછી બીજું આવે કે આ તો જરાય સ્વાદ ગળપણ લાગ્યું જ નહીં, તો શું કરું, ખાઈ ગયો. મેં કહ્યું હતું કે તું રાહ જો પોચું થાય, મેં પોચું તો કઈ નાખ્યું હતું કે નહીં, એ પોચું થઈને રાહ જોવાની જરૂર છે. આમ દરેકે દરેક વસ્તુ પોતાની રીતે એમાં વિકાસ થાય તો જ એનો આનંદ હોય. પુષ્પ એની પોતાની રીતે વિકસે તો જ એમાં સુગંધ અને સુંદરતા. સૂર્ય એની જાતે ધીમે ધીમે બધી વસ્તુઓ જે સર્જનમાં થાય છે તે એના પોતાની ગતિથી થાય તો જ એમાં આનંદ હોય. તરત સૂર્ય ઉપર આવતો હોય તો આપણે મજા ના આવે, ધીમે ધીમે તો જ આકાશનો સુંદર રંગ, તો જ એનો આનંદ હોય. ફૂલ પણ આમ ધીમે ધીમે ખીલે, નહીં તો ઉચ્ચ ખીલ રોજ આપણે એના પર જોર કરીએ. આવો છોડ ઉગતો કેમ નથી એમ કે રોજ એના પર જોર અજમાવે આપણે, પણ એ ના ઉગે. એમને ઉગી ગયો તો પછી એમાં ભલી વાર પણ ના. બધા પપૈયા અને અમદાવાદમાં જે ફળ મળે છે એ આવા જ મળે છે. એક દિવસ 2 દિવસ પકાવેલી વસ્તુ મળે છે, એટલે કોઈ દિવસ એનો સ્વાદ આવે જ નહીં. હું તો સ્વાદ સફરજન કેવું હોય જ ભૂલી ગયા છીએ આપણે. અમદાવાદમાં ફળ ખાઈ ખાઈને એનું મૂળ સ્વાદ જ ભૂલી જવાતો હોય છે. ક્યાંક બહારગામ જઈએ ત્યારે ખબર કે સફરજન આવું હોય, એમાં આટલી ગળપણ હોય, આવો રસ હોય છે. એટલે આવી વસ્તુ પર દરેક આપણું મન પણ આવું ફૂલ જેવું છે, ધીમે 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 પેલા ફળ જેવું છે, માનો કેરીના ફળ જેવું છે, ધીમે ધીમે પરિપક્વ થાય અને તો જ એનો સ્વાદ આવે, એની સુગંધ આવે, તો જ આવે, નહીં તો ના આવે. નહીં તો કેરીના એમ કહે ખાટું અત્યારે બહુ ખટાશ લાગે છે ને, અંતેથી ખટાશ એનો ધર્મ નથી. એનો ધર્મ કયો છે? મધુરતા, માધુર્ય એનો ધર્મ છે. પણ એ માધુર્ય જે છે એમાં રહેલું જ છે, બહારથી નથી આવતું. કેરીને પકવી એ તો કે કોઈ અંદર ઇન્જેક્શન નથી આપતું કે એમાં ગળપણ આવે છે. ગળપણ અંદર છે જ, માત્ર જે ગળપણ છે એ જ. અચ્છા ચાલો, એટલે કહેવાનો ભાવ છે કે અહંકારના બધા જ અધ્યારોપનું નામ જ અહંકાર. આત્મા પર અનાત્માના ધર્મનો અધ્યારોપ, એમાંથી જન્મથી અનેક પ્રકારની ગ્રંથ, એનું નામ જ અહંકાર. અધ્યારોપ દૂર કરો, અહંકાર દૂર કરો, કઈ બીજી ભિન્ન ભિન્ન વસ્તુઓ નથી. અધ્યારોપ કેમ દૂર થાય? શાથી જન્મ્યા છે? અવિવેકથી જન્મ્યા છે. અનાત્મામાં આત્મબુદ્ધિ, આત્મામાં અલ્પ બુદ્ધિ, એનું નામ અવિવેક. એમાંથી જ આ બધો અહંકાર જન્મેલો છે. એમાં કોઈનો વાંક નથી, મારો વાંક નથી ને તમારો વાંક નથી. સમજ્યા? ક્યારે જશે? જશે. કેમ જતો નથી? એમાં ઘણી વાર આપણો વાંક એવું પણ થાય છે કે ભાઈ તારો અહંકાર કેમ જતો નથી? જશે. એમાં એનોય વાંક નથી અને કોઈનો વાંક નથી. અહંકાર એ નૈસર્ગિકો એમ લો, આ તો અનાદિકાળથી ચાલતું આવે છે. ક્યારે શરૂ થયું અને કેમ શરૂ થયું આપણે ખબર જ નથી ને. કેમ અહંકારનું સર્જન થયું? દેવસ્ય એશ સ્વભાવ, એમ આ તો સ્વભાવ છે. અહંકાર કેમ છે? ઇન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષો વ્યવસ્થિત. પ્રત્યેક ઇન્દ્રિયને પોતાના વિષયોમાં રાગદ્વેષ વ્યવસ્થિત કરીને મૂકવામાં આવેલા. વ્યવસ્થિત એટલે ત્યાં મૂકેલા છે, ત્યાં રહેલા છે, આપણે નથી મૂક્યા. અર્થાત રાગદ્વેષ આપણામાં હોય કે આપણે નથી મૂકેલા, કશું આપણે કરેલું જ નથી. એટલે એવી જવાબદારી લેવાની જરૂર નથી. અને જોડે જોડે એનો નિગ્લેક્ટ કરવાની કે એનો અનાદર કરવાની, પ્રમાદ પણ નહીં. અને જોડે જોડે ગિલ્ટ ફિલિંગ, આપણે બહુ અપરાધની, અરે કે મારો અહંકાર છે, મારો રાગદ્વેષ, એમ કરીને ખૂબ ગિલ્ટ, અપરાધની લાગણી આપણે થાય છે. આત્મ તિરસ્કાર જન્મે છે. એવું કશું કરવાની જરૂર નથી.
હું કહું કે મારું નાક આવું છે એમ કરીને રોજ રડારોડ, આપણે શું કરીએ? મહેનતથી રચના કરીએ. એવી નાકની નાનપણ બહુ ઉપમાઓ આપતા હતા બધા લોકો કે કેવું છે નાક આના જેવું છે ને પીળા જેવું છે વગેરે વગેરે. પણ મેં આપણે એવું શું તે વખતે આપણે ઘરે મારું નાક આવું છે, પણ હવે ખબર પડે કે મેં હું શું કરું એમાં, કારણ કે આપણે રચેલું નથી. આ દેહ પણ મેં રચેલું નથી, મન પણ મેં રચ્યું નથી, અહંકાર પણ મેં રચ્યું નથી, રાગ કશું મેં રચ્યું નથી, પણ એની કોઈ જવાબદારી મારી છે જ નહીં. આટલી માત્ર આપણે જે પેલો કોયડો આપેલો હોય, કોયડો આપણે રચેલો નથી, ખાલી ઉકેલવાનો છે. તેમાં કોયડો આપેલો છે, ખાલી ઉકેલવાનું છે, એમાં આપણે નથી ઊભું કર્યું. આ અંતેથી આપણો એમાં કોઈ અપરાધ નથી. અહંકાર છે, રાગ દ્વેષ છે, આ બધું છે, એ કોઈ મારો અપરાધ નથી. અપરાધ ક્યારે કહેવાય? એને માટે હું કશું કરું નહીં. તો માણસ રોગ થાય કે આપણો અપરાધ છે, પછી દવા ન લો ને એમને તો કદાચ અપરાધ ગણી શકાય, તો આપણે એને નિગ્લેક્ટ કર્યું એવું કહેવાય. પણ રોગ અથવા એમાં આપણે વાયરસ લાગે, આપણે શું કરીએ? લાગે, એનો સ્વભાવ છે કોનો? વાયરસનો. અને શરીરનો સ્વભાવથી જ બધું થાય છે. વાયરસનો એવો સ્વભાવ છે અને શરીરનો પણ એવો સ્વભાવ છે કે જરા અડધી ડિગ્રી ટેમ્પરેચર વધે તો પણ અહીંયા કંઈક થાય, અડધી ડિગ્રી ટેમ્પરેચર ઘટ્યું તો બીજું કશુંક થાય. આમ દુનિયામાં કંઈ પણ ફેરફાર થાય તરત મારા શરીરમાં બેરોમીટર પ્રમાણે ખબર પડે કે હા સિઝન બદલાય. તો કેમ? તો સિઝન પર ના જુઓ તો એને જુઓ તો ખબર પડે કે સિઝન બદલાઈ લાગે છે. પણ આ તો સ્વભાવ છે શરીરનો, એ આપણે રચેલું નથી કશું. એટલે કહેવાનો ભાવ છે કે આમાં આપણે આ વિશે દુઃખ ના કરવો, અથવા પોતે એવી અપરાધની લાગણી ન સેવવી. માત્ર જે કરવાનું, આ તો કોયડો આપણને આપેલો છે અને એનું ઉકેલવાનું છે બસ. એ ન ઉકેલવો તો કદાચ આપણો વાંક કહેવાય કે તને દેહ આપ્યો, મનુષ્ય દેહ આપ્યો, બુદ્ધિ પણ આપી, આ બધું આપ્યું ને છતાંય તે ન કર્યું તો કદાચ કોઈ આપણે કે ફરીવાર નહીં આપો એમ કહી દે. પણ આ કોયડો આપણે ન સર્જેલો હોવાને કારણે માત્ર કોયડાનો ઉકેલવો એ જ આપણો ધર્મ છે, એ જ આપણું કાર્ય છે. એને માટે આ બધી વસ્તુ છે. પણ આવો અનાત્માનો ધર્મનો આત્મા પર અધ્યારોપ સ્વાભાવિક રીતે થતો હોવાને કારણે માત્ર અધ્યારોપમાંથી મુક્ત થવું, અધ્યારોપ સમજવા. એક એક અધ્યારોપ, આમાં તો ખાલી 7, 8, 10 અધ્યારોપ નહીં, બધા આપણો 1000 અધ્યારોપ હોય, પણ એની આ બધાનો વિભાગ કર્યા છે. આપણે તો 1000 અધ્યારોપ કરતા હોઈએ છીએ, પણ 3 વિભાગ કર્યા: જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. બધા અનુભવો આપણા છે ને 3માં વહેંચી નાખે. કેવી સુંદર એની વ્યવસ્થા છે. હું પિતા છું, પુત્ર છું, સ્ત્રી છું, પુરુષ છું, આ બધા કે ને જાગ્રતના અધ્યારોપ છે. એટલે જાગ્રતમાં બધાનો સમાવેશ થઈ ગયો. હું જાગ્રત નથી એમ કે એટલા બધું નથી. સ્વપ્નમાં બીજા પ્રકારનો અધ્યારોપ થતો હોય, સુષુપ્તિમાં ત્રીજા પ્રકારનો અધ્યારોપ થતો હોય. આ બધા અધ્યારોપનું જ આ વર્ણન છે. 3 અવસ્થા એટલે શું? 3 પ્રકારના અધ્યારોપ. કોના પર? આત્મા પર. અને બીજા 2, 5 અંદર હું મૂકી શકો. શું વચ્ચે ઉભયતઃ પ્રજ્ઞમ, એટલે એવું કંઈક વચ્ચે અંતરાલ અવસ્થા. અને તો માત્ર આ 3 પાદનું જે વર્ણન કરવું, એ 3 પાદ કેવા છે? આત્મા પર થયેલા અધ્યારોપ. 4થો પાદ કયો છે? એ બધા અધ્યારોપ જ્યારે દૂર થાય ત્યારે નિર્વિશેષ જે આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે એનું નામ 4થ પાદ. અંતેથી વિશેષ પ્રતિષેધેનૈવ ચ તુર્યમ નિર્દિક્ષતિ. શ્રુતિ આ તુર્યનું નિરૂપણ કેમ કરે છે? વિશેષ પ્રતિષેધેનૈવ. વિશેષ અર્થાત જે બધા અધ્યારોપ છે એના પ્રતિષેધથી, કે અધ્યારોપ છે એમ કે છે. જ્યારે એમ કે અંતઃપ્રજ્ઞ નથી, એનો અર્થ એ કે અંતઃપ્રજ્ઞત્વમ એ અધ્યારોપ છે અને માટે તે તું નથી, તુર્ય નથી. यदि चतुर्थम विधिमुखेन निर्देष्टुम न शक्यम तरी शून्यमेव तदापद्येत. પણ તમે આ નથી, ના 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 કયા કરો એનો અર્થ કે શૂન્ય જ છે, એનો અર્થ એવો થયો. એવું પણ કોઈને પ્રશ્ન થાય, એનો અર્થ એ તો કે આ વસ્તુ છે જ નહીં. વસ્તુ છે ક્યારે કહીએ? આપણા જ્ઞાનનો વિષય બને ત્યારે. તો જ્ઞાનનો વિષય જે છે એવું તો કશું આત્મામાં છે જ નહીં. આત્મા કેવો છે? શૂન્ય છે. એટલે પ્રશ્ન પૂછાય, શૂન્યમેવ તર્હિ તત્તુર્યમ તર્હિ શૂન્યમેવ. ત્યારે પછી તુર્ય છે એ શૂન્ય. શૂન્ય એટલે 3 કાળમાં જેનું અસ્તિત્વનું નામ શૂન્ય. કારણ કે બધાનો જ્યારે નિષેધ થયો, જાગ્રતનો નિષેધ, સ્વપ્નનો નિષેધ, સુષુપ્તિનો નિષેધ, બધા પ્રકારનો નિષેધ જ્યારે થઈ ગયો ત્યારે વસ્તુ છે જ નહીં. હોય તો કશુંક તો હોય ને એની અંદર, કશું જ એમાંથી. માટે આ તુર્ય કેવું છે?
શૂન્ય છે એવી શંકા જન્મે. ત્યારે કહે છે શંકરાચાર્યજી, ન મિથ્યા વિકલ્પસ્ય નિર્નિમિત્તત્વ અનુપપત્તેઃ નહીં રજત સર્પ પુરુષ મૃગતૃષ્ણિકાદિ વિકલ્પાઃ શુક્તિકા રજ્જુ સ્થાણુ ઉષરાદિ વ્યતિરેકેણ અવસ્ત્વાસ્પદાઃ શક્યાઃ કલ્પયિતુમ. તો કે નહીં, શૂન્ય નથી. તુરીય શૂન્ય નથી. કેમ શૂન્ય નથી? મિથ્યા વિકલ્પસ્ય નિર્નિમિત્તત્વ અનુપપત્તેઃ. વિકલ્પ એટલે અધ્યારોપ. અધ્યારોપ ત્યારે થઈ શકે જ્યારે અધ્યારોપ કરવા માટે કશુંક હોય. સર્પનો અધ્યારોપ ત્યારે થઈ શકે જ્યારે ત્યાં કંઈક હોય, રજ્જુ હોય કે કોઈ પણ પ્રકારનો આરોપ કે અધ્યારોપ થતો હોય એ ત્યારે શક્ય બને જ્યારે ત્યાં કંઈક નક્કર વસ્તુ હોય તો જ અધ્યારોપ થઈ શકે. અંતેથી જે તુરીય છે એના પર આ ભિન્ન ભિન્ન અધ્યારોપ થઈ રહ્યા છે, અનેક પ્રકારના એના માટે ભ્રમ સેવાઈ રહ્યા છે, હું આ છું, પેલું છું, ફલાણું વગેરે, એ જ બતાવે છે કે કંઈક ત્યાં હોવું જોઈએ, એ સિવાય એ અધ્યારોપ એના પર થઈ જ ન શકે. મિથ્યા વિકલ્પસ્ય નિર્નિમિત્તત્વ અનુપપત્તેઃ. કોઈ પણ મિથ્યા વિકલ્પ, કોઈ પણ કલ્પના કરવામાં આવે, કોઈ પણ અધ્યારોપ કરવામાં આવે ત્યારે કંઈક એનું અધિષ્ઠાન હોવું જોઈએ. અધિષ્ઠાન વગર ભ્રમ શક્ય જ નથી. ભ્રમ એટલે વસ્તુ હોય એને વિરુદ્ધ કે ભિન્ન ધારી લેવી. પણ કશુંક હોય તો આપણે એને વિરુદ્ધ ધારીએ. રજ્જુ હોય ત્યાં સર્પનો ભ્રમ થાય, કશું ના હોય ત્યાં સર્પનો ભ્રમ કેવી રીતે થાય? કશુંક હોય ત્યાં જ બીજાનો ભ્રમ થાય, પણ કશું ન હોય ત્યાં કોઈ ભ્રમ ન થાય. આત્મા વિશે અનેક ભ્રમ છે. શ્રુતિ આ બધા ભ્રમનો નિષેધ કરે છે, પણ આત્મા વિશે અનેક ભ્રમ સેવામાં છે. એ જ બતાવે છે કે એ ભ્રમનું જે કેન્દ્ર, ભ્રમનું જે અધિષ્ઠાન છે એ હોવું જ જોઈએ. એ સિવાયના બધા ભ્રમ પણ કેમ સેવાય એ સમજાવે છે. એટલે આ વેદાંત લોકોને ગમે છે. આ મિથ્યા પણ બહુ ગમે છે. કેમ? મિથ્યા છે માટે સત્ય હોવું જોઈએ. ભલે બધું મિથ્યા છે પણ મિથ્યા એ બતાવે છે કે ત્યાં સત્ય હોવું જોઈએ. વિમતમ સદધિષ્ઠાનમ કલ્પિતત્વાત તથાવિધ રજતાધિપત ઇતિ. આત્મા કેવો છે કે આ જગત કેવું છે? સદધિષ્ઠાનમ. જગત એટલે શું? આ વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞ અને એનું આ જગત, એનું નામ જ જગત કે સંસાર. ભલે આ બધો સંસાર મિથ્યા હોય પણ એ કેવો છે? સદધિષ્ઠાનમ. એનું અધિષ્ઠાન સત્ય છે. શા માટે? કારણ કે પેલું સર્પ, રજ્જુ સર્પ કે પછી શુક્તિકા, રજત, આ બધા જે ભ્રમ છે એનું હંમેશા સદ અધિષ્ઠાન હોય છે, કોઈ સત્ય અધિષ્ઠાન હોય છે. અને માટે આ સંસારનું કે જગતનું પણ સત્ય અધિષ્ઠાન હોવું જોઈએ. અને માટે બીજું કશું નહીં તો આ તુરીય છે એટલું આપણે જરૂર કહી શકીએ. એ કેવું છે એ કહેવા માટે શ્રુતિ જોઈએ, પણ છે તો કહી શકીએ. આ જગત છે એનો અર્થ એ થયો કે જગતનું અધિષ્ઠાન હોવું જ જોઈએ. જગત છે મારે જગતનું કોઈક સત્ય હોવું જોઈએ, કારણ કે સત્ય વગર કોઈ પણ વસ્તુ સંભવી ન શકે. મિથ્યા વસ્તુ પણ સત્ય વગર ન સંભવી શકે. ભલે આખું જગત મિથ્યા હોય, ભલે સત્ય ન દેખાતું હોય, તો પણ આ મિથ્યા જગત છે એ બધી જ કહી શકીએ કે એનું સત્ય અધિષ્ઠાન હોવું જ જોઈએ. બસ આપણે જગતમાં એટલો જ રસ છે. આપણી દ્રષ્ટિએ જગત આટલું શિક્ષણ આપવા માટેનું જ કારણ છે અને એ પૂરતું છે. પણ તોય વૈરાગીને એટલે જરૂર પડશે કે આ જગતને સત્ય માની લેવામાં આવે છે. અને જગત મિથ્યા છે એવું જ્ઞાન ક્યારે થાય? જ્યારે 2, 4, 5, 10 ફટકા પડે અને કંઈક આપણું મગજ, આપણી આંખો ખોલે ત્યારે ખબર પડે કે નહીં, આ સત્ય નહીં દેખાતું. જે ધાર્યું ઉલટું જ નીકળ્યું. આપણે ધારીએ ને કદાચ બધું ઉલટું જ નીકળે કરે સતત, કોઈ પ્રકારના અપવાદ વગર કોઈ વસ્તુ ધારેલી નીકળતું જ. એક પણ વસ્તુ ધારેલી ત્યારે આપણે ખબર પડે કે આ બધું ખોટું છે. અને ત્યારે પછી લોકો એમ કે બધું ખોટું નહીં, બધું ખોટું નહીં, આ ખોટું છે માટે કશુંક સાચું હોવું જોઈએ. આ મિથ્યા છે માટે કંઈક સત્ય હોવું, એનું અધિષ્ઠાન સત્ય હોવું જોઈએ. નહીં રજત સર્પ, બહુ દૃષ્ટાંત. રજત, સર્પ, પુરુષ, મૃગતૃષ્ણિકા. જ્યાં છીપોલી હોય ત્યાં આપણને ચાંદી દેખાય, રજ્જુ હોય ત્યાં સર્પ દેખાય. ચાંદી હોય તો એને લેવાની પ્રવૃત્તિ થાય, સર્પ હોય એમાં એને ટાળવામાં નિવૃત્તિ થાય. આમ ભિન્ન ભિન્ન આપણી પ્રવૃત્તિ જગતમાં કેમ છે?
જ્યાં छिपोલી જે અમૂલ્ય નિર્મૂલ્ય કંઈ મૂલ્યહીન વસ્તુ છે ત્યાં આગળ આપણે મૂલ્યવાન ચાંદી દેખાય તરત પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ ઈચ્છા કેમ જન્મે છે? જ્યાં નથી ત્યાં કંઈક દેખાય. અને ભાગીએ છે કેમ? દ્વેષ કેમ જન્મે છે? જ્યાં નથી ત્યાં કશું દેખાય. નિર્દોષ રજ્જુ પર સર્પ દેખાય તો એના પ્રત્યે દ્વેષ થાય. અને મૂલ્યહીન સુક્તિકામાં આપણે મૂલ્યવાન રજત દેખાય એના પ્રત્યે આસક્તિ થાય. આ રાગ અને દ્વેષ બધા શેમાંથી જન્મે છે? આ બધી કલ્પનામાં એટલે ભ્રમમાંથી. પુરુષ એટલે ચોર. પુરુષનો અર્થ ચોર ગણવાનો. જ્યાં સ્થાણું છે, જ્યાં ઠૂંઠું છે ચોર દેખા વળી નિવૃત્તિ ભય થઈ. એટલે મનમાં કેમ ભય જન્મે છે? વીતરાગ ભય ક્રોધા. રાગ દ્વેષ ભય. રાગ કેમ જન્મે? જ્યાં મૂલ્યહીન છે ત્યાં મૂલ્યતાનો અધ્યારોપ. દ્વેષ કેમ જન્મે? જે નિર્દોષ છે એના પર દોષનો અધ્યારોપ. ભય કેમ જન્મે? જ્યાં ભયનું કારણ છે પેલું ઠૂંઠું ઝાડનું ત્યાં આગળ ચોરનો અધ્યારોપ તો ભય જન્મે. મૃગ તૃષ્ણિકા. તૃષ્ણા કેમ જન્મે? જ્યાં ખરેખર રેતી છે કે રણ છે ત્યાં આગળ જળનો અધ્યારોપ. પરંતુ આ બધી મિથ્યા વસ્તુઓ કે ભ્રમ હોય ત્યાં પણ આ બધા વિકલ્પ કે આ બધા જે ભ્રમ છે, વિકલ્પ એટલે વિપરીત કલ્પના. અહીંયા આગળ શુક્તિકા રજ્જુ સ્થાણુ ઉશરાદિ વ્યતિરેકેણ અવસ્તુ આસ્પદા શક્યા ન કલ્પયિતુમ. એવું ના પણ અવસ્તુ એટલે કશું હોય જ નહીં ને આપણે ત્યાં ઝાંઝોનું જળ દેખાય, કશું હોય જ નહીં ત્યાં સર્પ દેખાય, કશું હોય જ નહીં ત્યાં ચાંદી દેખાય, તો બીજા કોઈ ડૉક્ટર પાસે જવું પડે. એટલે આ અત્યારે આપણે જે દેખાય છે એ બરોબર છે પણ એમનું શંકરાચાર્યનો પૂરતો અનુભવ નથી જીવનનો એટલા માટે આવું લાગતા હશે કદાચ. પણ લોકો ના હોય ત્યાં ઘણું દેખાય. And you can keep it, or you can keep it there, whatever. એટલે શંકરાચાર્ય એ પણ કહે છે વિવેક છોડાવણીમાં કે જ્યાં સાપ છે એને દોરડું મારીને તમે પકડવા જાઓ તો બહુ અનર્થ થઈ જાય. પણ એ બીજો અનર્થની વાત કરે છે. પણ એટલે સામાન્ય મનુષ્યની વાત કરવામાં આવે છે કે સામાન્ય રીતે આપણને સાપ ત્યારે દેખાય જ્યારે કંઈક રજ્જુ કશું હોય ત્યારે. જો એમને સાપ દેખાતો હોય તો પછી બીજા કોઈ ડૉક્ટરની જરૂર છે. તો પછી એવું પણ થતું હોય ધારો કે કંઈ બધા બહુ હીરા હોય જાત જાતના પ્રશ્નોવાળા તો પછી એટલે કલ્પના ના કરી એવા લોકોનો પ્રશ્ન હોઈ શકે છે એમ. અને તો પછી ઘણી વાર આપણે ઇનકોમ્પિટન્ટ ઠરતા હોઈએ. અમુક પ્રશ્નો એવા નીકળતા હોય કે આપણે એમાં ઇનકોમ્પિટન્સ એટલે આપણી એવી યોગ્યતા નથી આવતી. પણ સામાન્ય રીતે આ બધી વસ્તુ દેખાતી હોય કે જળ દેખાય છે તો ત્યાં કંઈક રેતી હોવી જોઈએ. એટલે કશું કે ના હોય ત્યાં કંઈક સત્ય વસ્તુ હોવી જોઈએ તો ત્યાં અધ્યારોપનું સ્થાન છે, નહીં તો સ્થાન નથી. એટલે ન શક્ય કલ્પયિતુમ. એમની દ્રષ્ટિએ આપણે તો કલ્પના કરી શકીએ કે કંઈ કંઈ દેખાય છે, કશું ન હોય તો પણ આપણે જોઈ શકતા હોઈએ. ઘણી વાર આપણા મનની બધી વિચિત્રતાઓ ઘણી છે. પણ સામાન્ય રીતે જેને આપણે હેલ્ધી માઇન્ડ, નોર્મલ માઇન્ડ કહીએ છીએ, એ નોર્મલ માઇન્ડની અંદર વસ્તુ કંઈક હોય તો જ બીજું દેખાય. અને ત્યારે કંઈક ભ્રમ હોય ત્યારે એની સાથે કંઈક સત્ય એનું અધિષ્ઠાન હોવું જોઈએ. અને તે રીતે આ બધા અધ્યારોપ ભલે ભ્રમ હોય, વિશ્વ તેજસ પરાગને બધો ભ્રમ ભલે હોય, એ ભ્રમ છે જ બતાવે છે કે ત્યાં સત્ય અધિષ્ઠાન હોવું જોઈએ. અંતેથી તુરીય કે આત્મા શૂન્ય ન જ હોઈ શકે. કારણ કે વિશ્વ છે, તેજસ છે, માટે એને છે અસ્તિત્વ પ્રદાન કરનાર કે હોવું જોઈએ. વિશ્વ ભાષે છે માટે એને સત્ય સ્ફૂર્તતા પ્રદાન કરનાર કંઈક હોવું જ જોઈએ. અંદરથી તુરીય છે, શૂન્ય ન હોઈ શકે. અર્થાત અનુમાનથી પણ આપણે કહી શકીએ કે તુરીય છે અર્થાત એ શૂન્ય ન હોય. તો એનો અર્થ કે તુરીય કેવું છે? અધિષ્ઠાન છે. અધિષ્ઠાન કોને કહેવાય? કશીક વસ્તુનો આધાર. તો કહે છે કે એવું જો હોય તો પછી એનું વર્ણન થઈ શકવું જોઈએ. તુરીય જો અધિષ્ઠાન હોય, યદિ અધિષ્ઠાનત્વમ તુરીયસ્ય ઇષ્ટમ તર્હિ વાચ્યત્વમ અધિષ્ઠાનત્વાદ ઘટાદિવત અનુમાનિક આપી દીધું. આ ઘડો શું છે? જળનું અધિષ્ઠાન છે, જળનો આધાર છે. ઘડામાં પાણી ભરીએ ને, ઘડો શું છે? ઘડો આ પાણીનો આધાર છે. અને ઘડો કેવો છે એ શબ્દોમાં વર્ણન થઈ શકે એવો છે. તો તે જ રીતે આ તુરીય પણ જો આ બધાનો આધાર જો હોય તો તુરીયનું પણ શબ્દમાં વર્ણન થઈ શકવું જોઈએ. એટલે પ્રશ્ન કરે છે
एवं तर्हि प्राणादि सर्वविकल्प आस्पदत्वाद् तुरीयस्य शब्दवाच्यत्वम् इति न प्रतिषेधैः प्रत्यायत्वम् उदकाधारादेः इव घटादेः। एवं तरही जो आ रीते तुरीय એ આ બધી કલ્પનાઓનું જો અધિષ્ઠાન હોય એટલે કે બધી કલ્પનાઓનો જો આધાર હોય, પ્રાણાદિ સર્વ વિકલ્પ આસ્પદત્વાત તુરીયસ્ય, પ્રાણ એટલે કે આ વિશ્વ પ્રાજ્ઞ તૈજસ, વિશ્વ તૈજસ પ્રાજ્ઞ, પ્રાજ્ઞને જ પ્રાણ કહેવામાં આવ્યો ત્યાં ઈશ્વર તરીકે, એટલે કે પ્રાજ્ઞ તૈજસ વિશ્વ આ બધા જે અધ્યારોપ છે એ અધ્યારોપનું અધિષ્ઠાન જો તુર્ય હોય તો જેવી રીતે ઉદક આધારાદેહ એવ ઘટાદેહ, જેમ કોઈ ઘડો એ ઉદક એટલે જળનો આધાર છે, ઘડો શું છે? જળનો આધાર છે. તમ તુરીય પણ શું છે? આ વિશ્વ તૈજસ પ્રાજ્ઞ વગેરેનો ઇતિ ન પ્રતિષેધૈ પ્રત્યાયત્વમ. એટલે આમાં એનું કહેવાનો હેતુ એ છે, અને આ વસ્તુ છે સાચી પણ છે, કે આ પુસ્તકનો આધાર કયો છે? ટેબલ. અંતેથી પુસ્તકનું વર્ણન જો શબ્દો થઈ શકતું હોય તો એનો આધાર ટેબલ, એનું વર્ણન પણ શબ્દો થઈ શકતું હોવું જોઈએ. પણ હવે આપણે એટલે આ પ્રશ્ન એટલા માટે કર્યો છે એ બતાવવા માટે કે આ જે આધાર આધેય સંબંધ છે તે આ પુસ્તક અને ટેબલના સંબંધ જેવો નથી, કે જળ અને ઘડાના સંબંધ જેવો નથી. જળ અને ઘડો કેવી છે? સમાન સત્તા ધરાવે છે. જેવી જળની સત્તા છે એવી જ ઘડાની સત્તા છે. જળમાં જેટલી વ્યવહારિકતા છે એટલી જ વ્યવહારિકતા ઘડામાં છે. આમ જળ અને ઘડો બંને વ્યવહારિક સત્તા ધરાવતા હોવાને કારણે જો જળનું વર્ણન થતું હોય તો ઘડાનું વર્ણન થઈ શકે. પરંતુ આ સંબંધ કેવો છે? આ પ્રાજ્ઞ તુરીય, પ્રાજ્ઞ તૈજસ વગેરેનો તુરીય સાથે સંબંધ કેવો છે? કે જળ અને ઘડા સાથેનો સંપર્ક નથી, બેનો સંબંધ કેવો છે? એ બેનો સંપર્ક કેવો છે? સાચો સંપર્ક છે. સાચો એટલે વ્યવહારિક. જેમ ઘડાને આપણે દોરડાથી બાંધ્યું હોય, બંધન કેવું છે? દોરડું પણ સત્ય છે, ઘડો પણ સત્ય છે, અને એ રીતે બંધન એ પ્રકારનો સંબંધ હોય તો આપણે કોઈક રીતેનું વર્ણન કરી શકીએ, સંબંધ દ્વારા વર્ણન થાય. પરંતુ આ કેવો છે? આ તો મિથ્યા અને સત્ય. આ જે અધ્યારોપ કેવા છે? મિથ્યા છે, અને એનું અધિષ્ઠાન કેવું છે? સત્ય છે. અને તેથી સત્ય અને મિથ્યા વચ્ચેનો સંબંધ આ ટેબલ અને પુસ્તક વચ્ચેના સંબંધ જેવો ન હોય. ટેબલ અને પુસ્તક બંને કેવા છે? એક જ પ્રકારની વ્યવહારિક સત્તા ધરાવે છે, અને તેથી એ બેનો સંબંધ છે, સંપર્ક છે. એવો કોઈ પ્રકારનો સંયોગ આ તુરીય અને બીજા પ્રાજ્ઞ વગેરે વચ્ચે નથી. એ એનો જવાબ છે. પ્રશ્ન એવો હતો કે કેમ આ તુરીયને શબ્દોમાં વર્ણવી ન શકાય? જેમ બીજા બધા આધારો, ઘડો વગેરે આધાર છે એને શબ્દોમાં જેમ વર્ણવી શકીએ છીએ તેમ તુરીયને પણ કેમ શબ્દોમાં વર્ણવી ન શકાય? શા માટે? ન પ્રતિષેધૈ પ્રત્યાયત્વમ, પ્રતિષેધ દ્વારા જ આપણને જ્ઞાન કરાવે છે શ્રુતિ. એમ કેમ અને શબ્દો દ્વારા જ્ઞાન નથી કરાવતી? તો એ જવાબ છે ન પ્રાણાદિ વિકલ્પસ્ય અસત્વાદ શુક્તિકાદિષુ ઇવ રજતા દેહે. તો કે ન પ્રાણાદિ વિકલ્પસ્ય અસત્વાદ. આ પ્રાણ એટલે કે આ પ્રાજ્ઞ તૈજસ વિશ્વ આ બધા જે વિકલ્પો છે, આ બધા અધ્યારોપ કે છે અસત્વાદ, એ કેવા છે? અસત્ય છે. આ અધ્યારોપ કે આ જે આધાર છે, આધેય છે જે એ કેવું છે? અસત્ય છે, કે મિથ્યા છે. શુક્તિકાદિષુ ઇવ રજતા દેહે. જેમ રજત શુક્તિકા વગેરેનો આધાર હોય, શુક્તિકા રજત વગેરેનો આધાર હોય, પણ રજત કેવું છે? મિથ્યા છે, અને શુક્તિકા કેવી છે? સત્ય છે. એટલે સમાન સત્તા નથી. બે વચ્ચે કેવું? સત્ય અને મિથ્યાનો સંબંધ છે, બે સમાન સત્તાવાળી વસ્તુનો સંબંધ નથી. અંતેથી સત અને સતનો સંબંધ હોઈ શકે, પુસ્તક અને ટેબલ વચ્ચેનો સંબંધ હોઈ શકે, પરંતુ માળી અને પડછાયા વચ્ચે શું સંબંધ હોય? મારી અને શર્ટ વચ્ચે સંબંધ હોય, કે દેહ અને શર્ટ કે દેહ અને વસ્ત્ર બંનેની સમાન સત્તા છે. પણ હું ને પડછાયા વચ્ચે કે મારી ને મારા પ્રતિબિંબ વચ્ચે શું સંબંધ છે? બોલો.
પ્રતિબિંબ મારી સાથે બંધાયેલું છે કે દોરડાથી કઈ રીતે બંધાયેલું છે, કયા પ્રકારનો સંબંધ છે? કોઈ સાચો સંબંધ નહીં, કારણ કે પ્રતિબિંબ કોઈ સત્ય વસ્તુ નથી. હા, મારો મિત્ર હોય, કશું કેવું હોય જેની સાથે આપણે સંબંધિત હોઈએ, હંમેશા સાથે ને સાથે કે કોઈ સંબંધિત હોય તો બરોબર છે. આ પ્રતિબિંબનો મારો સંબંધ એવું નથી. એટલે કહે છે નહીં સદસતો સંબંધ શબ્દ પ્રવૃત્તિ નિમિત્ત ભાગ અવસ્તુત્વાદ. એ સંબંધ પછી ફૂલ સ્ટોપની જરૂર નથી દેખાતી. નહીં સદસતો સંબંધ શબ્દ પ્રવૃત્તિ નિમિત્ત ભાગ. શબ્દ પ્રવૃત્તિ નિમિત્ત ભાગ એટલે કે શબ્દની પ્રવૃત્તિ જે નિમિત્તે થતા હોય એવું કોઈ નિમિત્ત આ સંબંધમાં નથી. નહીં સદ અસતો સંબંધ. સત અને અસત વચ્ચેનો સંબંધ, સત્ય અને મિથ્યા વચ્ચેનો સંબંધ એ કોઈ શબ્દ વડે વર્ણવી ન શકાય. કારણ કે સત્ય અને મિથ્યા વચ્ચે કોઈ એવો વ્યવહારિક કે સાચો સંબંધ ન હોવાને કારણે એ સંબંધ કોઈ રીતે શબ્દથી વર્ણવી ન શકાય. અવસ્તુત્વાદ, કારણ કે એ સંબંધ પણ મિથ્યા છે. જો અધ્યારોપ મિથ્યા છે અને તો પછી અધ્યારોપના અધિષ્ઠાનનો સંબંધ કયો એ પણ મિથ્યા છે. એ સારું છે, આટલો આપણે અધ્યારોપ કરીએ છીએ અને છતાંય સારું એ છે કે આત્માને કોઈ આંચ આવતી જ નથી. આપણો અધ્યારોપ કરવાથી આત્મા ખરેખર આપણે કહીએ કે આ દુષ્ટ છે, દુષ્ટ બની જતો હોત, પાપી છું, પાપી બની જતો હોત, તો પછી આત્માને છોડાવવો અશક્ય જ થઈ શક્યો હોત. પણ આ બધા પ્રકારનો અધ્યારોપ કર્યા છતાં પણ આત્મા કેવો છે? નિર્લેપ, અલેપ, અસંગ, શુદ્ધ જ રહે છે. અને એટલા માટે ખરેખર જોવા જઈએ તો આ સત્ય અને મિથ્યા વચ્ચે કોઈ સંબંધ છે જ નહીં. અવસ્તુત્વાદ, આ જે અધ્યારોપ કરે છે એ પણ અસત્ય છે અને તેથી એનો અધિષ્ઠાન સાથેનો સંબંધ પણ અસત્ય છે. પછી કહે છે આગળ, નાપી પ્રમાણાંતર વિષયત્વમ સ્વરૂપેણ ગવાદિવત આત્મનઃ નિરુપાધિકત્વાદ ગવાદિવત નાપી જાતિમત્વમ અદ્વિતીયત્વેન સામાન્ય વિશેષ અભાવાત નાપી ક્રિયાવત્વમ પાચકાદિવત અવિક્રિયત્વાદ નાપી ગુણવત્વમ નીલાદિવત નિર્ગુણત્વાદ. બસ આ પ્રકારે બધું જ એ જો આનંદગીરી કહે છે ચોથી લાઈનમાં, ત્રીજી લાઈનમાં, કિંચ વાચ્યત્વે તુર્યસ્ય નિરુચ્યમાને તત્ર શબ્દ પ્રવૃત્તો નિમિત્તમ વક્તવ્યમ. ચાલો તો એમ કહેતા હો કે તુર્ય જે છે, આત્મા છે, એનું કોઈ શબ્દોથી વર્ણન થઈ શકવું જોઈએ, એમ જો તમે આગ્રહ રાખતા હો તો શબ્દથી વર્ણન કરવા માટે કોઈક નિમિત્ત હોવું જોઈએ. શબ્દથી કોઈનું ત્યારે જ વર્ણન થઈ શકે જ્યારે કોઈને કોઈ પ્રકારનું નિમિત્ત એ પદાર્થમાં હોય. કયું નિમિત્ત છે? તચ્ચ ષષ્ઠી વા રૂઢિર્વા જાતિર્વા ક્રિયાવા ગુણોવા. આટલા નિમિત્ત આ કે આમાંનું એકેય નિમિત્ત હોય તો શબ્દથી વસ્તુનું વર્ણન થાય. ષષ્ઠી એટલે શું? સંબંધ. બે વચ્ચેનો સંબંધને ષષ્ઠી કહે. ષષ્ઠી સંબંધ. રૂઢિ, રૂઢિ કોને કહેવાય? પ્રત્યક્ષાદિ પ્રસિદ્ધિ. રૂઢિ એટલે એ વસ્તુ જે જાણીતી હોય બધા માટે. નામ પણ રૂઢિ કહેવાય. દેવદત્ત, યજ્ઞદત્ત એમ, અથવા પેન, પુસ્તક, આ બધું શું છે? રૂઢિ, અર્થાત બધાને જાણીતા જે છે રૂઢિ. એવી રીતે વસ્તુ જાણીતી હોય. જાતિર્વા, કોઈ જાતિ એની સ્પીસીસ, એટલે એનામાં કશું હોય, ગાયપણું, મનુષ્યપણું, કંઈક પણું હોય, જાતિ. ક્રિયા, કોઈ પ્રકારની ક્રિયા એની સાથે સંયોજાયેલી હોય તો એ સર્જક હોય, પાલક હોય, સંહારક હોય, કશુંક હોય ક્રિયા. ગુણોવા, કોઈ પ્રકારના ગુણ હોય, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી, અથવા તો કરુણામય, દયામય, કૃપામય, આવા કશાય ગુણો હોય તો આપણે એને શબ્દોમાં વર્ણન કરી શકીએ. શંકરાચાર્ય મહારાજ કહે છે કે આવા કોઈ પણ ગુણો આત્મામાં કે તુર્યમાં નથી. એટલે પેલા સંબંધ વાત કરી, નહીં સદસતો સંબંધ એમ પણ કહી શકાય. સત અને અસત વચ્ચે કોઈ સંબંધ હોય જ નહીં.
અવસ્તુત્વાત શબ્દ પ્રવૃત્તિ નિમિત્ત ભાગ. અને સત અને અસત વચ્ચે કોઈ સંબંધ ન હોવાને કારણે સતનું અસત દ્વારા વર્ણન ના થાય. નહીં આપણે વર્ણન કરી શકીએ. પિતાનું વર્ણન આપણે પુત્ર દ્વારા કરી શકીએ, પુત્રનું વર્ણન પિતા દ્વારા કરી શકીએ. એટલે કે આનો પુત્ર છે એમ કરીને એનું વર્ણન કોઈને કહેવું હોય, જો આમનો દીકરો છે સમજી ઓળખ્યા, અને આ ફલાણો દીકરો, જો આમની દીકરી, જો આની મમ્મી, એમ પણ કે આમ કરે વર્ણન. એટલે એનું કેવું વર્ણન થાય? આવા પ્રકારનો સંબંધ હોય ત્યારે. કોઈની સાથે સંબંધ જ નથી આને. કોને? તુર્યને. કેમ? વિશ્વ સાથે તૈજસ પ્રાજ્ઞ કશાય સાથે સંબંધિત જ નથી. નાવાનું કે કશું છે જ નહીં. કારણ કે એ કેવો છે? અસંગ, કોઈ પ્રકારનો સંબંધ નથી. તો પછી કે નાપી દ્વિતીયમ દૂષયતી. તો પછી રૂઢિ એટલે કે આમ જાણીતું છે કે નહીં તુરીય તરીકે. નાભી પ્રમાણાંતર વિષયત્વમ સ્વરૂપેણ ગવાદિવત. કે છે ફૂટનોટ નંબર 2, પ્રમાણાંતરેથી શબ્દ અપેક્ષા પ્રમાણાંતરમ પ્રત્યક્ષાદિ તદ વિષયત્વમ ન સ્વરૂપેણ તુર્યસ્ય તદ અભાવાચ ન રૂઢિ સાહી પ્રત્યક્ષ વિષયાદિ. પ્રમાણાંતર એટલે કદાચ બીજા કોઈ પ્રમાણથી આપણે જેવી રીતે ગાય વગેરે પદાર્થોને આપણે પ્રત્યક્ષ જોઈ શકતા હોઈએ, એવી રીતે ધારો કે તુરીયને આપણે જોઈ શકતા હોઈએ, સાંભળી શકતા હોઈએ, એવી રીતે પ્રત્યક્ષનો વિષય હોય તો બધાને પરિચિત હોય, અંતો એના એની કંઈક પ્રખ્યાતિ હોય, અંતો કોઈક રીતે જાણીતું હોય. એ રીતે પણ આત્મા કે તુર્ય જાણીતો નથી. કારણ કે કોઈ આપણી પાસે ઉપલબ્ધ જે પ્રમાણ છે એ પ્રમાણનો એ વિષય નથી. બધી વાર ગાયનું દ્રષ્ટાંત આપે છે ને એટલે આપણને આમાં ગવાદિવત, જેમ ગાય જાણીતી છે, ગાયને બધા જોતા હોય એટલે બધા જાણે કે ગાય છે. એટલે ગાય કહીએ એટલે તો આપણા બાળકના કે ગાય છે તો જાણે એને ચિત્રમાં ગાયનો વગેરે વગેરે. તેથી આવી રીતે ગ ગધેડાનો છે લખવો હોય પણ વસ્તુ જાણીતી હોય એમાં રૂઢિ બધાને પ્રચલિત છે. તો એવી રીતે પણ એ પ્રચલિત ક્યારે હોય? જ્યારે પ્રત્યક્ષ બધાના જ્ઞાનનો વિષય હોય ત્યારે વસ્તુ પ્રચલિત હોય, નહીં તો પ્રચલિત ના હોય. એક જ જણે જોયું હોય તો એને આપણે પ્રચલિત ના કહી શકીએ. બધાના જે અનુભવનો વિષય હોય એ જ વસ્તુ પ્રચલિત હોય. જેમ ગાય કે આવી વસ્તુઓ બધાના અનુભવનો વિષય હોવાને કારણે એ એટલે ગાયપણું એ જુદી વસ્તુ છે. ગાય કે વૃક્ષ કે આ બધા પદાર્થો એ પ્રચલિત છે. રામ કૃષ્ણ બધા કહો એ પ્રસિદ્ધ છે. અને માટે આપણે એમનું વર્ણન કરી શકીએ નામથી કે જે રીતે પ્રસિદ્ધ હોય. મહાત્મા તરીકે પ્રસિદ્ધ હોય તો એ શબ્દથી એનું વર્ણન થાય. પછી બાપુ એમ પ્રસિદ્ધ હોય એમ પણ વર્ણન થાય. જે રીતે હિટલર બીજી તો પ્રસિદ્ધ હોય, કોઈ પણ પ્રસિદ્ધ માણસ હોય તો શબ્દથી એનું વર્ણન થઈ શકે. આવી રીતે આત્મા પ્રસિદ્ધ ક્યારે હોય? પ્રત્યક્ષ વગેરેનો વિષય હોય ત્યારે. પરંતુ એવા વિષય એવો પ્રત્યક્ષનો કે એવા કોઈ પ્રમાણનો વિષય ન હોવાને કારણે આત્મા પ્રસિદ્ધ પણ નથી. એટલે એની રૂઢિ અર્થાત કોઈ પ્રસિદ્ધિ નથી. નાપી પ્રમાણાંતર વિષયત્વમ સ્વરૂપેણ ગવાદિવત. પછી કહે છે ન તૃતીય, ત્રીજું આત્મન નિરુપાધિકત્વાત ગવાદિવત ના વિજાતિમત્વમ અથવા આત્મન નિરુપાધિકત્વાત. મને આમ જો નાભી પ્રમાણાંતર વિષયત્વમ સ્વરૂપેણ ગવાદિવત આત્મન નિરુપાધિકત્વાત. એ હેતુ છે. આ બધું જવું જોઈએ. આત્મા નિરુપાધિકત્વાત કે છે વિશિષ્ટ રૂપેણ વિષયત્વેપી સ્વરૂપેણ નિરુપાધિકાત્મના તદ વિષયત્વાત નત્ર ગવાદવિવ રૂઢિ અવતરતી ઇત્યર્થ. અર્થાત કોઈ રીતે આત્મામાં ઉપાધિ કે વિશેષ ન હોવાને કારણે પ્રસિદ્ધ નથી. એટલે પ્રસિદ્ધિ એનામાં નથી. ગવાદિવત નાભિજાતિમત્વમ અદ્વિતીયત્વેન સામાન્ય વિશેષ અભાવાત. ગાય કે એ રીતે શું છે? ગાયને આપણે બીજી રીતે પણ ઓળખીએ. ગોત્વ ગાયપણું એનામાં છે. ગાયને કેમ ઓળખે છે? ગાયપણું છે. એટલે એક બે ચાર ગાયને જોઈ આપણે ગાયને ઓળખી જઈએ કે ગાય છે. એમ બાળક ઓળખતા હોય છે ને. તેથી દરેકમાં એ પ્રકારનું સામાન્ય આ ગાય જે છે કે કોઈ પણ પદાર્થમાં સામાન્ય અને વિશેષ બે વસ્તુ હોય. એમાં એક ગાયપણું જે સામાન્ય છે અને વિશેષ છે કે અમુક પ્રકારની ગાયપણું છે. કે જર્સી ગાય કે બીજી કઈ ગાય જે આવતી હોય તો ગાય તો ખરી. આમ ગાયના જે સામાન્ય લક્ષણો છે એ તો એનામાં છે. ઉપરાંત એનામાં જર્સી કે બીજી કંઈક એવી જાતના વિશેષ લક્ષણો છે. દરેકમાં એવું હોય. માણસના સામાન્ય લક્ષણો તો છે અને વિશેષ લક્ષણ પણ હોય. અને એ રીતે નિર્યા સામાન્યતા આપણે ઓળખતા નથી. વિશેષ હોય, સામાન્ય અને વિશેષ. સામાન્ય લક્ષણ તો ઓળખી પડે કે આ માણસ છે.
વિશેષ લક્ષણથી ઓળખી પડી આ સ્ત્રી છે, પુરુષ છે, બાળક છે, યુવાન છે, વૃદ્ધ છે વગેરે આ વિશેષ એટલે સામાન્ય અને વિશેષ અભિજાતનું જો આત્મામાં હોય તો એનામાં જાતિ અને વ્યક્તિ એ પ્રકારના વિશેષ ન હોવાને કારણે એનું જાતિ એ રીતે પણ શબ્દથી વર્ણન ન થઈ શકે. અદ્વિતીયત્વેન સામાન્ય વિશેષ અભાવાત. સામાન્યત્વમ એટલે જાતિ, વિશેષ એટલે વ્યક્તિ. ગાય જાતિ અને અમુક પ્રકારની ગાય વ્યક્તિ. ગાય એટલે જાતિ, જર્સી એટલે વ્યક્તિ, વ્યક્તિ એટલે અમુક પ્રકારની ગાય. એવું જાતિ, વ્યક્તિ કે સામાન્ય વિશેષ આ પ્રકારનું પણ આત્મામાં નથી. નાભિ ક્રિયાવત્વમ પાચકાદિવત અથવા તો રસોઈઓ છે એમાં પણ એને ઓળખાવ્યા રસોઈઓ છે. કેમ? રસોઈ કરે છે માટે. આમ કોઈ ક્રિયા સાથે સંયોજાયેલો હોય તો આપણે એને એ રીતે પણ ઓળખાવી શકીએ. આત્મામાં કેવી અવિક્રિયત્વાત, આત્મા કોઈ ક્રિયા કે વિક્રિયા ન હોવાને કારણે એ રીતે પણ આત્માને ન ઓળખાવી શકાય. નાભિ ગુણવત્વમ નીલાદિવત નિર્ગુણત્વાત. આપણે કમળને ઓળખી શકીએ, કોઈ પણને એના રંગથી, રૂપથી, કશાકથી ઓળખી શકીએ. એવો કોઈ પ્રકારનો ગુણ આત્મામાં ન હોવાને કારણે આત્માને ગુણથી પણ વર્ણન ન થાય. અર્થાત શબ્દની પ્રવૃત્તિ થાય કે શબ્દ પ્રયોગ આપણે કરી શકીએ એ માટે જે કંઈ જરૂરિયાતો છે એમાંની એક પણ જરૂરિયાત આત્મામાં ન હોવાને કારણે આત્માનું કે તુર્યનું કોઈ પણ રીતે શબ્દોથી વર્ણન ન થઈ શકે. એ અધિષ્ઠાન હોવા છતાં પણ અને સત્ય અધિષ્ઠાન હોવા છતાં પણ એનું કોઈ રીતે વર્ણન ના થઈ શકે એ મહા બતાવ્યું. એટલે આચાર્ય અહીંયા કહી રહ્યા છે કે કેમ અંતઃપ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ, આમ નિષેધ મુખથી જ કેમ શ્રુતિએ તુર્યનું પ્રતિપાદન કરે છે? આખી શૈલી બદલાઈ ગઈ. અત્યાર સુધી બહિષ્પ્રજ્ઞ સપ્તાંગ એકોનવિંશતિ મુખ, આમ શું છે એ રીતે વર્ણન કરીને એકદમ જ શૈલી બદલાઈ ગઈ. અરે સર્વજ્ઞ સર્વેશ્વર એમ કહ્યું, હવે એકદમ જ કહેવા માંડે છે કે આ કેવો છે? નાંતઃપ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ. આમ નિષેધ મુખથી કેમ વર્ણન કરે છે એ સમજાવવા માટેની આ ચર્ચા છે કે શબ્દથી વર્ણન કરવા યોગ્ય એવો કોઈ ગુણ કે કાંઈ આત્મામાં નથી. અને તેથી અતઃ ન અભિધાનેન નિર્દેશમ અર્હતિ. અને તેથી અભિધાનેન અર્થાત કોઈ નામથી કે શબ્દથી આ તુર્યનો નિર્દેશ ન થઈ શકે. નિર્દિદીક્ષતિ, શ્રુતિ નિર્દેશ કરવાની ઈચ્છા રાખે છે. કઈ રીતે નિર્દેશ કરવાની ઈચ્છા ધરાવે છે? નિષેધ મુખેના. શ્રુતિ પોતે પણ કોઈ વિધિ મુખેના આમ છે એ રીતે નિર્દેશ કરી શકતી નથી, પરંતુ શું નથી એ રીતે કરીને આ તત્વનો નિર્દેશ કરવાની શ્રુતિ ઈચ્છા રાખે છે. ચાલો, તો તુર્ય તો તમારું આવું છે, એમાં કશું છે જ નહીં, કોઈ ગુણ નથી, રૂપ નથી, જાતિ નથી, કાંઈ નથી, તો પછી અમને એમાં રસ શું પડે? આપણે વસ્તુ રસ ક્યારે પડે? ક્યારે આપણે જોવાની ઈચ્છા ક્યારે? કશું ખોય ત્યાં કઈ જગ્યાએ જઈએ, કંઈ ખોય ત્યાં ચલો તમે જોવા લઈ જઈશું તો કશું જ નથી ત્યાં, તો કોણ જાય ત્યાં જોવા માટે? તુર્યને જાણવાની ઈચ્છા ક્યારે થાય, જોવાની ઈચ્છા ક્યારે થાય, અથવા એનું જોયેલું લેખે પણ ક્યારે લાગે? જ્યારે એનામાં કોઈ પ્રકારનો વિશિષ્ટતા હોય ત્યારે. આમાં તો કંઈ છે જ નહીં. તમે રાજાને તમે કોઈને જોવા જાઓ, કોઈને દર્શન કરવા જાઓ તો કશું કે એમનામાં વિશિષ્ટતા હોય અને તો આપણું એનું જોયેલું કે કંઈ કરેલું સફળ થાય ને. કંઈક એનામાં હોય તો એની ઉપાસના કરીએ, એની ભક્તિ કે કંઈ કરીએ અમે, પણ કશું જ જ્યારે એમાં ન હોય તદેવમ એટલે યદિ તુર્યસ્ય નાસ્તિ વિશિષ્ટ જાત્યાદિમત્વમ તર્હિ નર વિષાણાદિ દૃષ્ટેહેવ તદ્દૃષ્ટે નિષ્ફલત્વમ. તો ચાલો હું તમને સસલાના શિંગડા જોવા લઈ જાઉં, ધારો કે એવું કહીએ તો એક પર્યટન છે ને માટે સસલાના શિંગડા જોવા માટે. એ કોઈ દિવસ સફળ થવાની જે પ્રવૃત્તિ ન થાય, પ્રવૃત્તિ સફળ. કે પછી નર વિષાણ, ચલો આપણે પેલા માણસને માથે શિંગડા ઉગ્યા છે હું જોવા લઈ જાઉં. ઉગ્યા હોય તો જોવા લઈ જવું બરાબર છે, પણ માણસના શિંગડા દેખાડો એ કેવું છે? જે વસ્તુ નથી જ અથવા જેનું વર્ણન જ ના થઈ શકે, જે તેઓ પછી એવા પ્રકારના દર્શન કરવાનું નિષ્ફળ થવાય. વિશિષ્ટ જાત્યાદિમતો રાજાદેહે ઉપાસનસ્ય ફલવત્વ ઉપલંભાત. ઉપાસના આપણે કરીએ કોની? રાજાની કરીએ, જેનામાં કંઈક ઐશ્વર્ય હોય, કંઈ શક્તિ હોય તો કંઈ આપણા કૃપા કરે અને તો પછી એની ઉપાસના કરી હોય, તેનું દર્શન કર્યું હોય તો એમાંથી કંઈ ફળ મળે. આપણે ઈચ્છે તો ખરા ને કે આ બધું કરીને જ્ઞાન પ્રાપ્ત કરીને ફળ પ્રાપ્ત થવું જોઈએ. દર્શન, જ્ઞાન એટલે દર્શન. તો આવા તુર્યનું દર્શન કરવાથી શું મળવાનું છે આપણને? એનામાં કંઈક હોત, રાજામાં જેવી રીતે કંઈક શક્તિ છે, ઐશ્વર્ય છે, અને તેથી આપણો અનુગ્રહ કરી શકે એમ છે, અને તેથી
એનું દર્શન કરીએ તો આપણને એમાં એની ઉપાસના કરીએ તો આપણે ફાયદો પણ થાય. આમ તુરીય જેમાં કોઈ પણ પ્રકારની વિશેષતાઓ છે જ નહીં, એની આપણે ઉપાસના એનું દર્શન કરીએ તો પણ એમાંથી આપણો શું હેતુ? ધારો કે આવું છે, ચાલો સ્વીકાર્યું કે છે, અમને એમ કે નથી કારણ કે દેખાતું નથી, ચાલો છે તમે કહો છો એટલે સમજી શકીએ છીએ કે હોવું જોઈએ, પણ હોય તોય શું એમ કરીને એના દર્શનથી અમારે જો પ્રેક્ટિકલી અમને એમાંથી શું લાભ થશે એ તો પ્રશ્ન પૂછવાનો ને. એટલે કહે છે શશ વિષાણાદિ સમત્વા નિરર્થકત્વમ તર્હિ. તો ભાઈ શશ વિષાણાદિ સમત્વાત, શશ વિષાણ તો નથી, અત્યંત અસત્ય તો નથી, અને છતાં પણ આવા આત્માના દર્શન કરવાથી કે આવા આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી કોઈ હેતુ નિરર્થકમ, આ આત્માનું આપણે દર્શન ધારો કરીએ તો પણ કોઈ અર્થ આપણા જીવનમાં સરવાનો નથી. અને તેથી આ જ્ઞાનનું શું પ્રયોજન છે? અને પ્રયોજન ના હોય તો શું કામ આપણે એના માટે પ્રયત્ન કરીએ? જ્ઞાનનો પ્રયત્ન પણ ત્યારે આપણે તો પ્રયત્ન કરીએ કે ન કરીએ, પણ શ્રુતિ આવું પ્રતિપાદન ક્યારે કરે? શ્રુતિ પણ શા માટે આ પ્રકારના જ્ઞાનનું નિરૂપણ કેમ કરે? જો એ જ્ઞાન થકી અર્થ સરતો હોય તો. નિરર્થકત્વમ તર્હિ, તો પછી આ નિરર્થક બની જાય. એટલે હવે બતાવે છે કે આ જ્ઞાનનું શું પ્રયોજન છે. કહે છે ન આત્મત્વ અવગમે તુરીયસ્ય અનાત્મ તૃષ્ણા વ્યાવૃત્તિ હેતુત્વાદ શુક્તિકા અવગમે ઇવ રજત તૃષ્ણાયાઃ. કે નહીં, આનાથી તો મહાન પ્રયોજન સિદ્ધ થાય છે. જરૂર રાજાની ઉપાસના કરીએ, કોઈ વિશિષ્ટ વસ્તુને જોઈએ તો આપણી પાસે જે નથી એ પ્રાપ્ત થાય, પરંતુ આના દર્શનથી શું થાય છે? જે પ્રાપ્ત છે એ પ્રાપ્ત થાય છે. આત્માના દર્શન ન હોવાને કારણે, ન કરી શકવા હોવાને, આત્માનું જ્ઞાન ન હોવાને કારણે જે અનેક પ્રકારની તૃષ્ણાઓ આપણામાં જન્મે છે એ તૃષ્ણાઓથી મુક્ત થઈ જાય. સંસાર શું છે? અનેક પ્રકારની તૃષ્ણાઓ, ઝંખનાઓ, એમનાથી જન્મતા સંઘર્ષ, એમને કારણે થતો બધો સંઘર્ષ, ભય, રાગ, દ્વેષ, આ બધો સંસાર શેમાંથી ઉત્પન્ન થતો? તૃષ્ણામાંથી. શેની તૃષ્ણામાંથી? સુખની તૃષ્ણામાંથી, શાંતિની તૃષ્ણામાંથી. આ બધા પ્રકારની ઝંખના, એ ઝંખના જ આ બધા કર્મનું મૂળ છે. તો ઝંખનામાંથી જ આ બધા કર્મ જન્મે, એમાંથી જ કર્મફળ જન્મે, એમાંથી રાગ દ્વેષ જન્મે, એમાંથી જ આ બધો સંસાર જન્મતો હોય છે. અને તેથી આ સંસારનું મૂળ કારણ કયું? કામ. કામ એટલે કે તૃષ્ણા. તો કે તૃષ્ણાની સંપૂર્ણ નિવૃત્તિ થઈ જાય. એવું કેમ? આ તૃષ્ણા શેમાંથી જન્મી? અવિદ્યામાંથી. એટલે હંમેશા શંકરાચાર્યજી એમ કે અવિદ્યા કામ કર્મ. આ કામ એટલે કે તૃષ્ણા શેમાંથી જન્મી? સુખની તૃષ્ણા શેમાંથી જન્મી? અવિદ્યામાંથી. કઈ અવિદ્યામાંથી? આત્મા નહીં, અવિદ્યા કે આત્માના અજ્ઞાનમાંથી. આમ તુરીયના નિર્વિશેષના અજ્ઞાનમાંથી જે તૃષ્ણા જન્મી, અનેક પ્રકારના વિશેષ પ્રાપ્ત કરવાની, નિર્વિશેષ બનવાની તૃષ્ણા આપણને છે. આપણે શેની તૃષ્ણા છે ખબર છે? નિર્વિશેષ બનવાની. આપણે તૃષ્ણા આપણી સમજ, આપણે ખરેખર તો બધા વિશેષ પ્રાપ્ત કરવા માંગીએ, સિદ્ધિઓ આપણે પ્રાપ્ત કરવા માંગીએ છીએ. કે સ્વામીજી કે એવી યોગની પ્રક્રિયા કરીએ છીએ આપણા શરીર કે ચાલે 200 વર્ષ સુધી જીવે. ધારો કે આ જાત જાતની બધી પ્રક્રિયાઓ છે. નહીં, એટલે દુનિયામાં ઘણી બધી સાધનાઓ છે, એની કોઈ ના નથી કહેતો. આમ ઘણી બધી વસ્તુ આપણે પ્રાપ્ત સિદ્ધ કરી શકીએ. ખરેખર એ બધી સિદ્ધિઓની પાછળ આપણે શું ઈચ્છતા હોઈએ છીએ? આ બધી વિશેષતાઓ પ્રાપ્ત કરીને આપણે જીવનમાં શું સિદ્ધ? આપણે ખરેખર વિશેષતાથી મુક્ત થવા ઈચ્છતા હોઈએ છીએ. આપણે ધનવાન નથી બનવા ઈચ્છતા, આપણે આ દરિદ્રતાની વિશેષતા છે એમાંથી મુક્ત થવા ઈચ્છતા હોઈએ છીએ. આપણને ખાસ કંઈ પ્રક્રિયાઓ કરીને બહુ દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરવાની ઈચ્છા કેમ છે? આ મૃત્યુની જે વિશેષતા છે ભયની, એમાંથી દૂર થવા માટે. એક રીતે આપણા જીવનની પ્રવૃત્તિ આપણે જોઈએ તો એમ જોઈ શકાય કે આપણે ભિન્ન ભિન્ન પ્રકારની વિશેષતાઓ પ્રાપ્ત કરવાનો, ડિસ્ટિંગ્વિશ યોરસેલ્ફ, આમ ડિસ્ટિંક્શન પ્રાપ્ત કરીએ છીએ કે હું બધા કરતાં ઊંચો, બધા કરતાં મોટો, બધા કરતાં બુદ્ધિમાન, બધા કરતાં ધનવાન, બધા કરતાં સત્તાવાન, બધા કરતાં પ્રતિષ્ઠાવાન વગેરે, બળવાન. એમ આપણે આપણી જાતને બીજી રીતે વિશિષ્ટ બનાવવા ઈચ્છતા હોઈએ છીએ. પણ ખરેખર જે આપણે અંદરથી ઈચ્છીએ છીએ શું છે? આ સર્વ વિશેષતામાંથી મુક્તિ જ આપણે ઈચ્છે છે.
જે પ્રકારની વિશેષતાનો બોજ મને ચાલી રહ્યો છે એ વિશેષતાના બોજમાંથી મુક્ત થવાનો આપણો પ્રયત્ન છે, નહીં કે નવી ઉપાધિ ઊભી કરવાનો. જોકે વિશેષતામાંથી કેમ મુક્ત થવું એનું જ્ઞાન ન હોવાને કારણે આપણે ઉપાધિ ઊભી કરતા હોઈએ છીએ, એ જુદી વાત છે. આપણે દરિદ્રતાની વિશેષતામાંથી મુક્ત થવા માટે ધનવાન બનીએ, પછી ખબર પડે કે આ બીજી ઉપાધિ આવી. એમાંથી કેમ મુક્ત થવું? તો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને રોકો. એમાંથી કેમ મુક્ત થવું? તો કે વકીલને રોકો. પછી તો રોક્યા જ કરો બધાને. કારણ કે જેટલી વસ્તુ વધે નવી ઉપાધિ આવ્યા જ કરવાની. એક ઉપાધિમાંથી મુક્ત થવા માટે આપણે બીજી ઉપાધિ સ્વીકારતા હોઈએ છીએ, બીજી ઉપાધિ આપણે ગ્રહણ કરતા હોઈએ છીએ, પણ એ ઉપાધિ જ છે. આપણે એમ કે આપણે કહેવાય છે નિરક્ષર છે, માટે આપણે સાક્ષર બનીએ તો બીજી ઉપાધિ આવી, સાક્ષર નામની ઉપાધિ આવી. પછી સાક્ષર બન્યા એટલે પછી મોટા સાક્ષર બનીએ ને આ બનીએ, એમ કરી કરીને દરેક ઉપાધિનો જે બોજ છે એ બોજમાંથી મુક્ત થવા માટે આપણને કેમ મુક્ત થવું? એટલે આપણને કોઈ ઉપાધિમાં રસ નથી જીવનમાં, આપણે કોઈ વિશેષતામાં પણ રસ નથી. આપણે રસ શેમાં છે? નિર્વિશેષતામાં છે. નિરાંત ક્યારે હોય? બધી વિશેષતામાંથી આપણું મન મુક્ત હોય ત્યારે. સુષુપ્તિમાં કેવી નિરાંત છે? કોઈ વિશેષતા છે? કોઈ વિશેષતા નથી. ત્યાં આગળ તો પિતા અપિતા ભવતી, માતા અમાતા ભવતી, વેદા અવેદા ભવતી, અંધ અનંધ ભવતી. બધી વિશેષતા ત્યાગી દીધી. અંધ ત્યાં આનંદ બની જાય, માતા અમાતા બની જાય, પિતા અપિતા બની જાય. આ માતાનો મોટો બોજ, વિશેષતા એટલે બોજ ત્યાગી દીધો. સંન્યાસ આને જ કહેવાય, પિતા અપિતા ભવતી. અને તેથી આપણે ખરેખર આનંદ ક્યારે થતો છે? આ બધી વિશેષતામાંથી મુક્ત થઈ ત્યારે. આપણે એમ માનીએ છીએ કે આત્મા નિર્વિશેષ એટલે નિરસ છે, એવું નથી. રસો વૈસહ, કોઈ પ્રકારની વિશેષતા ન હોવા છતાં પણ એ તો રસની ખાણ છે. કેવા રસની ખાણ છે? બધી શુષ્કતા દૂર કરે એ પ્રકારના રસની ખાણ છે. એટલે નિર્ગુણ એટલે આપણે બોર થઈ જાય કે આવું નહીં, આપણે કંઈક સરસ વર્ણન કરો, આમ સરસ સરસ વસ્તુનું વર્ણન કરો. આનંદ કલ્યાણ ગુણ ગણૈક નિલય, અને પછી એની કલ્યાણ એવી વાત તો આપણે લાગે કંઈક છે, એના દર્શન કરવાની ઈચ્છા થાય. કશું જ નથી, એના દર્શન કરવાની કેમ ઈચ્છા થાય? એના દર્શનથી શું પ્રાપ્ત થાય? બધાએ ગુણોની પાછળ પણ આપણી ઈચ્છા શું છે? હંમેશા કંઈ મુક્ત થવાની હોય છે. અને તેથી આપણો સાચો પ્રેમ ક્યાં છે? ભલે આપણો પ્રેમ ગુણો પ્રત્યે દેખાતો હોય, પણ આપણો વાસ્તવિક પ્રેમ ક્યાં છે? નિર્ગુણ માટે જ છે. એવું ના હોય તો શું કામ આવી બધી માથાકૂટ આપણે કરત, કે કોઈએ કરત? અને એટલે કહે છે કે આ તૃષ્ણા જે જન્મી છે એ શેમાંથી જન્મી છે? વિશેષતામાંથી જન્મી છે તૃષ્ણા. હું મનુષ્ય છું, વિશેષતા મળે તૃષ્ણા છું, એમાંથી મુક્ત થવાની. જેવી વિશેષતાનો અનુભવ થયો કે તરત બહુ જ જન્મ કરે રે મનુષ્ય છું, એટલે શું છે? મર્ત્ય છું. બધી અને અનેક પ્રકારની બધી જવાબદારીઓ એની સાથે સંકળાયેલી હોય. આમ આ જે વિશેષતાઓનો સતત આપણે અનુભવ કરી રહ્યા છીએ, જે વિશેષતાઓ અનાત્માના ધર્મનો આત્મા પર અધ્યારોપ કરવાને કારણે જન્મેલી છે, એ બધી વિશેષતાઓથી મુક્ત થવાની મૂળભૂત જે આપણી તૃષ્ણા છે, એ તૃષ્ણા ક્યારે આપણે તૃષ્ણાનો ક્યારે અંત આવે? જ્યારે સર્વ વિશેષતાઓથી મુક્ત થઈએ. અને ક્યારે થઈએ? આત્મા જે નિર્વિશેષ છે એનું જ્ઞાન થાય ત્યારે જ. યથા શુક્તિ યમિતિ અવગમે રજતાદિ વિષય તૃષ્ણા વ્યાવર્તતે. એ તો એકની એક જ ભાષામાં વાત કરે છે, એકના એક જ દ્રષ્ટાંત. જેવી રીતે આ શુક્તિકા છે એવું જ્ઞાન થાય તો રજતની તૃષ્ણા દૂર થઈ ગઈ. આપણે ચાલતા હોઈએ દરિયા કિનારે અને ચાંદીનો આપણે એકદમ ચાંદીનો સિક્કો દેખાય દૂર ચળકતી, મનમાં તૃષ્ણા જન્મે. શેની તૃષ્ણા જન્મે? ચાંદીને મેળવવાની. એનું તો જાણે એ તો બરોબર છે, પણ બીજી સાપ આપણે એકદમ દેખાય અને શું તૃષ્ણા જન્મે? ભાગી જવાની. આમ તૃષ્ણા પ્રાપ્ત કરવાની હોય કે તૃષ્ણા ત્યાગ કરવાની પણ હોય. અને જેવું એ વસ્તુનું મૂળ સ્વરૂપ જાણ્યું, શુક્તિ યમ, આ તો શુક્તિ છે, અર્થાત આ તો છિપોલી છે, ચાંદી નથી, એવું જેવું જ્ઞાન થયું તરત ચાંદીની પેલી તૃષ્ણા નિવૃત્ત થઈ ગઈ, કોઈ પ્રકારના પ્રયત્ન વગર. આવી નિવૃત્તિ વેદાંતિની તો ઈચ્છા કોઈ જાતની પ્રયત્ન જ ના હોય. પ્રક્રિયાઓ કરીને પેલી ઈચ્છાને બહાર કાઢવી કોઈક રીતે, એવી પ્રક્રિયાની આવશ્યકતા નથી. આ ઈચ્છા જન્મી એ કારણ દૂર કરો તો ઈચ્છા જતી રહે. ઈચ્છા કેમ જન્મી? જ્યાં છિપોલી છે એના પર ચાંદીનો અધ્યારોપ કરવાને કારણે જે ઈચ્છા જન્મી, એ છિપોલી છે. આ પ્રકારનું જ્ઞાન થવાથી ચાંદીની તૃષ્ણા જતી રહી.
સ્વામી આ દ્રષ્ટાંત સમજ પડે પણ જીવનમાં સમજ નથી પડતી. પણ જીવન એટલે તૃષ્ણા, જીવનની વાત કરી. જીવનની બધી તૃષ્ણાઓ શેમાંથી જન્મે છે? આ તૃષ્ણાઓથી મુક્ત થવા મળે. તૃષ્ણા કેમ જન્મે છે? કોઈનું કોઈ પ્રકારના વિશેષનો જ્યારે આપણે આપણામાં અનુભવ કરીએ, કયા પ્રકારનો વિશેષ? સ્ત્રી, પુરુષ, પિતા, પુત્ર, સારો ખરાબ, ગમે તે પ્રકારના કોઈ પણ પ્રકારનો અધ્યારોપ જ્યારે આત્મા પર, હું જાગ્રત છું, સ્વપ્ન કંઈ પણ છું, જેવો અધ્યારોપ થયો તરત તૃષ્ણા એની સાથે જન્મે જ. દરેક અધ્યારોપ એક બોજ સમાન હોવાને કારણે બોજમાંથી મુક્ત થવાની ઈચ્છા જન્મે જ. સ્વામીજી કંઈ હું તો ધનવાન છું, કંઈ મને બોજ નથી. તો સારું, ધનવાન છું તો પછી હવે કંઈ પ્રયત્ન નથી કરતા? સ્વામી એકલો પ્રયત્ન કરવો પડે કે ધન સાચવવાનો પ્રયત્ન તો કરવો પડે. ધનવાન છું તો બોજ જન્મે છું, ધનવાન રહેવાનું. ચાલો વધારે ધનવાન ના હોય તો પણ રહેવાનો. યોગા કે ક્ષેમ નથી એને મેળવવાનો કે છે એનું રક્ષણ કરવાનું, કશોક તો બોજ હોય જ ને. ના મારું ઘર ખુલ્લે છે, જે આવે તો લઈ જાય, જે કરો, તો તું ધનવાન જ નથી. ત્યારે ધનવાન કોને કહેવાય? ધનની અંદર અહમભાવ હોય તેને. નહીં તો આ બધું ધન આપણું જ છે ને, પણ મને કઈ ધનવાન, આખી દુનિયામાં આટલું અબજો રૂપિયા કશું, હું તો ગરીબ છું, કેમ? એમાં મારો અહમભાવ નથી એટલે. બાકી આ બધું મારું છે, તો તમને કોઈ રોકવાનું નથી. આ બધું મારું છે, આકાશ મારું છે, કોઈ તમને કોઈ કેસ નહીં કરે તમારા પર. આ ઘર મારું છે એમ કહે છે તો કોઈ કોર્ટમાં લઈ જશે, પણ આ આકાશ મારું છે, સારું લઈ જા. કે એમાં કોઈ કન્ટેન્શન નથી, સ્પર્ધા નથી. અર્થાત આપણે બોજ કેમ જન્મે? મારું કહેવાને કારણે જ બોજ જન્મતો હોય છે. જે વસ્તુ મારી ના હોય, ગમે તે ટૂંકમાં કોઈ પ્રકારનો ખ્યાલ મારામાં આવે, હું ધનવાન છું, ગરીબ છું, અરે સારો છું તો પણ, ગુણવાન છું તોય પણ તરત એ રહેવાનો. એટલે જ ભર્તૃહરિ કહે ને બધામાં ભય રહેલો છે. ભોગે રોગ ભયમ, કુલવાન છું, કુલે ચ્યુતિ ભયમ. કુળવાન છું અને માટે અમુક પ્રકારનું વર્તન કરવું જોઈએ, આમ ન કરીએ તો કુળની આબરૂ જાય. એ બહુ મોટો બોધ છે. તે એવા કુટુંબમાં જન્મ્યો હોય એવી આબરૂ ના હોય તો એને કંઈ ચિંતા જ નહીં, જેમ કરવું એમ કરે. આપણે અમુક કુટુંબમાં જન્મ્યા આપણે આમ ના થાય, આમ ના બોલાય, અમારા સંસ્કાર આવે છે, અમે આવા છીએ, અમે તેમ છીએ, અમારે આમ ના થાય. એટલે બોજ તો ખરો જ ને કે ન થાય કે થવું જોઈએ. આમ બોલતા है, आम જ बोला है, बेटा ऐसे नहीं कहा जाता, बेटा ऐसे कहना चाहिए, ऐसा कहना चाहिए, વગેરે વગેરે. અંતેથી કુળમાં જે કશાયકમાં જન્મ્યા એટલે એવું તો કંઈક તો બોજ આવે છે. ભોગે રોગ ભયમ, કુલે ચ્યુતિ ભયમ, વિત્તે નૃપાલાદ ભયમ. ધન આવ્યું એટલે હંમેશા ઇન્કમ ટેક્સનો ભય કે વિત્તે ચોરનો ભય, આવવાનો જ ભય. જ્ઞાને વાદ ભયમ, જ્ઞાની છો તો ચલો ભાઈ કઈ તમારી ફિલોસોફી છે? અદ્વૈત, પણ વિશિષ્ટ અદ્વૈત આમ કહે છે, ફલાણો આમ કહે છે, વાદ ભયમ. તમારું જ્ઞાની પણ ટકાવી રાખવા માટે પણ મૌને દૈન્ય ભયમ, બોલો નહીં તમે કશું તો કે આ તો આ મૂર્ખ, આવડતું નથી કશું ને એવું માની લે. ગુણે ખલ ભયમ, ગુણ તમારામાં હોય, દુષ્ટ લોકો હંમેશા તમારી કોઈને કોઈ રીતે નિંદા કરવાના કે તમને કંઈ દોષ જોવાના જ. બહુ છે જ દુનિયામાં. કોઈ પણ પ્રકારનો સર્વમ વસ્તુ ભયાન્વિતમ ભુવિ નૃણામ વૈરાગ્યમ એવા ભયમ. આ દુનિયામાં બધી વસ્તુઓ બધા પ્રકારના વિશેષતાઓ કેવી છે? ભયાન્વિતમ, ભયથી અન્વિત છે. એ દરેક વસ્તુનો બોજ છે. કહેવાનો ભાવ તે છે કે દરેક વસ્તુનો બોજ છે અને આપણે ચાલતો હોય છે. અંતેથી જેવો એક કોઈ પણ ખ્યાલ કે વિશેષતાનો આત્મા પર અધ્યારોપ થયો અને થતો જ હોય છે ક્ષણે ક્ષણે, તરત એ વિશેષતાનો બોજ આપણને સાલે જ અને એમાંથી મુક્ત થવાની ઝંખના જન્મે જ. અંતેથી તથા તુરિયમ બ્રહ્માહમ એટલે પેલું કદાચ ન દ્રષ્ટાંત સમજ પડે, આ તો રજત અને શુક્તિકાનું. પણ કેવી આપણા હૃદયમાં આપણા પર અધ્યારોપ થાય અને તૃષ્ણા જન્મે. તથા તુરિયમ બ્રહ્મ અહમ ઇતિ આત્મત્વેને તુરિયસ્ય સાક્ષાત્કારે સતી અનાત્મ વિષયા તૃષ્ણા વ્યવચ્છિદ્યતે. આમ હું તુરીય છું, આત્મા છું, બ્રહ્મ છું, પૂર્ણ છું, આ પ્રકારનું જ્યારે જ્ઞાન થાય, અનાત્મ વિષયા તૃષ્ણા, અનાત્માની જે તૃષ્ણા હતી એ બધી જતી રહે. તૃષ્ણા અને હંમેશા વિષય કયો હોય? અનાત્મ વિષય. અનાત્મા જેનો વિષય છે એ બધી તૃષ્ણા જતી રહે. ખરેખર તો તૃષ્ણાનો વિષય આત્મા જ હતો. તૃષ્ણાનો વિષય કયો હતો? આત્મા જ હતો. આત્માને આપણે અનાત્મામાં શોધતા હોવાને કારણે એ તૃષ્ણા પૂરી થતી નહોતી.
જ્યારે તુરીયનું કે આત્માનું જ્ઞાન થાય ત્યારે ઓહો આને હું શોધી રહ્યો હતો, બસ બધી તૃષ્ણા પૂરી થઈ ગઈ. આજ હું શોધતો હતો, આજ હું ઈચ્છતો હતો. શું આ બધી તૃષ્ણાની પાસે શું ઈચ્છતો હતો? પૂર્ણતા ઈચ્છતો હતો. શું ઈચ્છતો હતો? બધા બોજ રાહિત્ય. શું ઈચ્છતો હતો? મુક્તિ. બધી તૃષ્ણાની પાછળ હેતુ શું હતો? મુક્તિ. બસ હું મુક્ત છું એવું જ્યારે જ્ઞાન થાય ત્યારે બધી તૃષ્ણામાંથી મનુષ્ય મુક્ત થાય. અંદરથી ભલે કશું પ્રાપ્ત ન થાય, રાજાના દર્શનથી કંઈક તમને ભેટ સોગાવ કંઈક મળે, એમ આત્મા દર્શન કશું મળે નહીં, પણ શું થાય? દૂર થઈ જાય. શું દૂર થઈ જાય? અનર્થ દૂર થઈ જાય. સર્વ અનર્થ નિવૃત્તિ. તૃષ્ણા એ શાનું ઉપલક્ષણ છે? સર્વ અનર્થનું. સર્વ શોક વિષાદ બધું આમાંથી જન્મે ને. તૃષ્ણા પૂરી ના થાય એટલે પછી શું જન્મે? વિષાદ જન્મે જ. વારંવાર પૂરી ના થાય અનેક પ્રકારની વસ્તુ તિરસ્કાર ખૂબ બધું જન્મે. પૂરી થાય તો જન્મે, વધારે વધારે ઈચ્છા થાય. આમ સર્વ અનર્થમાંથી નિવૃત્તિ આ પ્રકારનું. તદેવમ આત્મત્વેન તુર્ય અવગમસ્ય સર્વ આકાંક્ષા નિવર્તકત્વાત અનર્થત્વ શંકા ન યુક્તા. તેથી સર્વ અનર્થમાંથી મુક્ત કરાવનારો આ જ્ઞાન હોવાને કારણે આ જ્ઞાન નિરર્થક છે એવી શંકા કોઈ ન કરી શકે. એટલે જ કહ્યું શંકરાચાર્યજીએ, ન આત્મત્વ અવગમે તુર્યસ્ય, તુર્યસ્ય આત્મત્વ અવગમે. કે તુર્ય આત્મા છે, બ્રહ્મ છે. તુર્ય એટલે કે બ્રહ્મ એ આત્મા છે. અનાત્મ તૃષ્ણા વ્યાવૃત્ત હેતુત્વાત. બધી અનાત્મા વિશેની જે તૃષ્ણા હોય છે કુદાડો પૂરી જ ના થાય. પ્રશ્ન એ થાય કે આ ચાલે છે આપણું લાઉડ સ્પીકર સંભળાય બધાને? અચ્છા, ઓકે. પ્રશ્ન એ થાય છે કે સ્વામીજી આ મોક્ષની પણ ઈચ્છા તો ખરી જ ને? ખરી જ. પણ આ મોક્ષની ઈચ્છા એક એવી ઈચ્છા છે જે એક જ ઈચ્છા પૂરી થાય, બીજી કોઈ ઈચ્છા પૂરી થઈ શકે એમ જ નથી. બીજી બધી ઈચ્છાઓ કેવી છે? કોદાડો પૂરી ના થાય. આ મોક્ષ એક એવી વસ્તુ છે જેની ઈચ્છા પૂરી થાય. અને તેથી આ એક જ તૃષ્ણા પૂરી થાય એમ છે. બીજી બધી ઈચ્છાની પાછળ કઈ ઈચ્છા છે? મોક્ષની ઈચ્છા છે. એટલે મોક્ષ આપણે બીજી બધી વસ્તુમાં શોધતા હોઈએ તો ક્યારે પૂરી થવાની નથી. આપણે શું ઈચ્છે છે? પ્રત્યેક ઈચ્છાની પાછળ મોક્ષ ઈચ્છે, મુક્તિ ઈચ્છે છે. અને તેથી એક જ ઈચ્છા એવી છે જે પૂરી થાય. એ ઈચ્છા સારી છે. ટૂંકમાં બધી ઈચ્છાઓ છેવટે મોક્ષની ઈચ્છામાં પરિણમે એ બહુ શ્રેષ્ઠ વસ્તુ છે. એ પહેલું એનું નામ એ સાધન છે. અને એક જ ઈચ્છા એવી છે જે પૂરી થઈ શકે. આત્મત્વ અવગમે તુર્યસ્ય અનાત્મ તૃષ્ણા વ્યાવૃત્તિ હેતુત્વાદ શુક્તિકા અવગમેવ રજત તૃષ્ણાયા. શુક્તિકાનું જ્ઞાન થવાથી રજતની તૃષ્ણામાંથી જેમ નિવૃત્તિ થાય તેમ બ્રહ્મનું જ્ઞાન થવાથી બીજી બધી જે કંઈ તૃષ્ણા છે એ સર્વ તૃષ્ણામાંથી નિવૃત્તિ થાય છે. સર્વ અનર્થની નિવૃત્તિ. એવું શા પરથી કહો છો કે આવું થાય છે? બ્રહ્મનું જ્ઞાન થવાથી બધી તૃષ્ણાઓ નિવૃત્તિ થાય એવું શા પરથી કહો છો? તો કહે છે વિદ્વત અનુભવેને સાથે હતી. વિદ્વત અનુભવેને નહીં તુર્યસ્ય આત્મત્વ અવગમે સતી અવિદ્યા તૃષ્ણાદિ દોષાણામ સંભવ અસ્તિ. નહીં તુર્યસ્ય આત્મત્વ અવગમત્વે સતી. આ તુરી આત્મા છે એ પ્રકારનું અવગમે એટલે એ પ્રકારનું જ્ઞાન જ્યારે થાય ત્યારે અવિદ્યા તૃષ્ણાદિ દોષાણામ સંભવ નાસ્તિ. કોઈ પ્રકારનો દોષ ત્યાં સંભવી ન શકે. એ વિદ્વત અનુભવીને સાધે હતી. તુર્યસ્ય આત્મત્વ અવગમે સતી સર્વ અનર્થ હેતુ તૃષ્ણાદિ દોષ નિવૃત્તિ લક્ષણમ ફલમ વિદ્વત અનુભવે. વિદ્વાનો અનુભવ છે. આ માત્ર અનુભવ છે કે નહીં એ અત્યધિક શ્રદ્ધાનો વિષય છે અને છે પછી અનુભવનો વિષય છે. અને તેથી એવું ને બુદ્ધિનો એટલે સમજનો પણ વિષય છે જ. આપણે વિચાર કરીએ કે બધી તૃષ્ણાની પાછળ ખરેખર શેની તૃષ્ણા છે તો જરૂર સમજ પડશે કે મુક્તિ થવાની મુક્તિની તૃષ્ણા છે. મુમુક્ષા જ રહેલી છે દરેક ઈચ્છાની પાછળ. અને તેથી મોક્ષ એ જ આપણી ઈચ્છા છે. સમજી શકીએ છીએ. અને મોક્ષ ક્યારે પ્રાપ્ત થાય? આપણે કેવી હા અચ્છા finishing anyway. અને એ સમજની સાથે જ એ સમજ તો પડે જ આપણને. અને એ રીતે બીજી બધી ઈચ્છામાંથી વૈરાગ્ય આ રીતે જન્મે. આપણી ઈચ્છાના સ્વરૂપના આપણે તપાસી તો પણ ખબર પડે કે આપણી ઈચ્છા કોઈ અલ્પ વસ્તુ માટે નથી. આપણી ઈચ્છા કેવી છે? કોઈ મહાન વસ્તુ માટે છે, અનંત વસ્તુ માટેની ઈચ્છા છે. આપણી ઈચ્છાનું સ્વરૂપ તપાસી તો પણ ખબર પડે કે ઈચ્છા આત્માની ઈચ્છા છે. અનાત્મામાં આપણે ફાંફા મારી રહ્યા છે.
જેમાં આપણી ઈચ્છા પૂર્ણ કરવાની કોઈ યોગ્યતા નથી. અને એવી જેમાં સમજ પડે તો આપણે સમજી શકીએ છીએ કે એ પ્રકારે આત્માનું જ્ઞાન થાય તો જરૂર આપણે સર્વ તૃષ્ણાઓમાંથી મુક્ત થઈ શકીએ. તેથી આત્મજ્ઞાનનું પ્રયોજન શું છે? સર્વ તૃષ્ણાઓમાંથી મુક્ત થવું. અને એવું પ્રયોજન સર્વ અનર્થમાંથી મુક્તિ, એ પ્રયોજન સિદ્ધ થતું હોવાને કારણે આ તુરીયનું જ્ઞાન કેવું છે? ફલવત છે, સાર્થક છે, અર્થવત છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. તઃ પ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ નો ભયતઃ પ્રજ્ઞમ ન પ્રજ્ઞાનઘનમ ન પ્રજ્ઞમ ન પ્રજ્ઞમ અદૃષ્ટમ અવ્યવહાર્યમ અગ્રાહ્યમ અલક્ષણમ અચિંત્યમ અવ્યપદેશ્યમ એકાત્મ પ્રત્યસારમ પ્રપંચોપશમમ શાંતમ શિવમ અદ્વૈતમ ચતુર્થમ મન્યન્તે સ આત્મા સ વિજ્ઞેયઃ અતઃ ન અભિધાનેન નિર્દેશમ અર્હતિ. 55 પાના પર છેલ્લા વાક્યમાં કહ્યું અતઃ ન અભિધાનેન નિર્દેશમ અર્હતિ. બ્રહ્મનો તુરીયોનો નિર્દેશ કોઈ અભિધાન અર્થાત વિધિમુખથી એનું આ શબ્દોમાં વર્ણન કરીને એવા શબ્દોમાં એનું વર્ણન શક્ય નથી. કારણ કે શબ્દોનું વર્ણન કરવા માટે પદાર્થમાં જે પ્રકારના ગુણો કે યોગ્યતા જોઈએ એમને કોઈ યોગ્યતા કોઈ ગુણો બ્રહ્મમાં ન હોવાને કારણે શબ્દોમાં એનું વર્ણન કરવું શક્ય નથી. પ્રશ્ન કર્યો કે જેમ જ હોય અર્થાત સર્વ પ્રકારના વિશેષણોથી રહિત જો બ્રહ્મ હોય તો એ બ્રહ્મના દર્શનનું શું ફળ, શું પ્રયોજન? તો કે નહીં. આત્મત્વગમે તુરીયસ્ય અનાત્મ તૃષ્ણા વ્યાવૃત્તિ હેતુત્વાત શુક્તિકા અવગમેવ રજત તૃષ્ણાયા. કે જેવી રીતે રજતની કે આપણે ચાંદીની તૃષ્ણા હોય એ તૃષ્ણા નિવૃત્ત થઈ જાય જ્યારે જે મૂળ પદાર્થ છે શુક્તિકા એને દર્શન થાય ત્યારે. જ્યાં ચાંદીનો અધ્યારોપ કરવામાં આવેલો વાસ્તવમાં જ્યાં માત્ર छिपोली છે અને ત્યાં ચાંદીનો ભ્રમ થયો હોય, ચાંદીનો અધ્યારોપ થયો હોય અને તેથી ચાંદીને પ્રાપ્ત કરવાની તૃષ્ણા સ્વાભાવિક મનમાં જન્મે. એ તૃષ્ણા કેવી નિવૃત્ત થઈ જાય? એ પદાર્થના દર્શન કરવાથી. તે જ રીતે અનાત્મ તૃષ્ણા વ્યાવૃત્તિ હેતુત્વાદ. જ્યાં આત્મા છે ત્યાં અનાત્મા અને જ્યાં અનાત્મા છે ત્યાં આત્મા, આ પ્રકારના દર્શનને કારણે જે અનેક પ્રકારની તૃષ્ણાઓ હૃદયમાં જન્મતી હોય છે એ સર્વ તૃષ્ણાઓ સર્વ તૃપ્તિઓની વ્યાવૃત્ત થઈ જાય જ્યારે આત્માના વાસ્તવિક દર્શન થાય ત્યારે. નહીં તુર્યસ્ય આત્મત્વગમે સતી અવિદ્યા તૃષ્ણાદિ દોષાણામ સંભવાસ્તિ. તુર્યસ્ય આત્મત્વગમે. તુર્ય એટલે સર્વ વિશેષથી રહિત બ્રહ્મ જે છે અધિષ્ઠાન, જે સર્વ અધ્યારોપનું અધિષ્ઠાન છે એ આત્મા છે. આ પ્રકારનું જ્યારે જ્ઞાન થાય અવિદ્યા તૃષ્ણાદિ દોષાણામ સંભવાસ્તિ. પછી કોઈ પ્રકારની તૃષ્ણા જે અવિદ્યામાંથી જન્મી છે એનો સંભવ કોઈ રીતે ના હોઈ શકે. તુર્યસ્ય આત્મત્વગમે સતી સર્વ અનર્થ હેતુ તૃષ્ણાદિ દોષ નિવૃત્ત લક્ષણમ ફલમુક્તમ. અર્થાત સર્વ અનર્થની જીવનમાં નિવૃત્ત થઈ જાય.
હવે આગળ પ્રશ્ન કરે છે 46મા પાના પર કે છે આનંદગીરી ચોથી લાઈનમાં નનુ તુરીયમ અશેષ વિશેષ શૂન્યમ ન આત્મત્વેન અવગંતુમ શક્યતે. એ કહે છે કે સર્વ વિશેષથી રહિત જે આ તુરીય જે છે કોઈ પ્રકારનો વિશિષ્ટતા જેનામાં નથી. સારું ખરાબ કઈ પ્રકારની વિશિષ્ટતા જેનામાં નથી. આત્મત્વેન અવગંતુમ ન શક્યતે, એને આત્મા તરીકે જાણી જ કેવી રીતે શકાય. તદ હેતુ અભાવાત, આમ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કોઈ પ્રકારનો હેતુ કંઈક તો હોવું જોઈએ એનામાં. એવું ન હોવાથી આ તુરીય જે છે ને કેવી રીતે આત્મરૂપે જાણી શકાય. એટલે ભાષ્યકાર કહે છે ન ચ તુરીયસ્ય આત્મત્વ અનવગમે કારણમસ્તે સર્વોપનિષદામ તાદર્થ્યેન ઉપક્ષયાદ. ન જ તુરીયસ્ય આત્મત્વ અનવગમે કારણમસ્તિ, કે આ તુરીયનું બ્રહ્મનું આત્મરૂપે જ્ઞાન ન થાય એવું માનવાનું કોઈ કારણ નથી. કે તુરીય કે બ્રહ્મ આત્મા છે એવું જ્ઞાન થઈ જ કેમ શકે. બ્રહ્મ તો સર્વ વિશેષથી રહિત છે, આવું બ્રહ્મ એ આત્મા છે એવું જ્ઞાન કેમ થઈ શકે. તો કે ન થાય એવું માનવાનું કોઈ કારણ આત્મા છે. તુરીય કે બ્રહ્મ આત્મા હોવાને કારણે એ જેવું છે તેવું જ્ઞાન ન થવાનું કોઈ કારણ નથી. સર્વોપનિષદામ તાદર્થેન ઉપક્ષયાત, તાદર્થેન તદર્થ તુરીયને બ્રહ્મને આત્મરૂપે પ્રગટ કરવું, આત્મરૂપે નિરૂપણ કરવું એ જ સર્વ ઉપનિષદનો એ જ માત્ર હેતુ છે. દરેક ઉપનિષદ પોતાને કેવી રીતે ચરિતાર્થ બને છે. દરેક ઉપનિષદ પોતાની જાતે કેમ ચરિતાર્થ માને છે. આત્માનું બ્રહ્મને બ્રહ્મરૂપે અથવા બ્રહ્મનું આત્મરૂપે નિરૂપણ કરવામાં જ પ્રત્યેક ઉપનિષદની ચરિતાર્થ છે. અર્થાત પ્રત્યેક ઉપનિષદ બ્રહ્મને આત્મરૂપે એનું નિરૂપણ કરે છે. અને જો એવું જ્ઞાન થતું જ ન હોય